નમસ્તે, નમસ્કાર. હું છું રશ્મિ તમારી સાથે અને જીવન ભારતી મંડળ તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી આયોજિત આ ફેસબુક લાઈવ ત્રિદિવસીય વેબિનાર કે જેમાં મુખ્ય વિષય હોય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક ચિંતનશીલ પ્રયાસ અમલીકરણના માર્ગે. મિત્રો, જ્યારથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે ત્યારથી ઘણા બધા વેબિનાર, ઘણા બધા પ્રોગ્રામ્સ, ઘણા બધા વક્તવ્યો અને ઘણા બધા આર્ટિકલ્સ આવી રહ્યા છે. એની ટિપ્પણીઓ માટે, એના વિવેચનોથી લઈને એના પોઝિટિવ અને નેગેટિવ અથવા તો તટસ્થ ઘણા બધા ઓપિનિયન્સ. પણ મુદ્દો મહત્વનો એ રહ્યો છે આપણા બધાના માટે, ખાસ કરીને જે લોકો આપણે બધા જે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છીએ, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છીએ, જેમને ખરેખર શિક્ષણમાં કાર્ય કરવાનું છે, ખાલી એમને વાતો નથી કરવાની. એમના માટે મુદ્દો એ છે કે બધું જ ઓકે, પણ અમલીકરણ કઈ રીતે, આની સાથેનું પ્રોપર ગાઈડન્સ શું હોઈ શકે. મરીઝનો જે એક શેર છે કે એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે, આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે, હમદર્દ બની જાય જરા સાથમાં આવે, એ શું કે બધા દૂરથી જ રસ્તા બતાવે. તો આ દૂરથી રસ્તા નહીં, પરંતુ આપણી સાથે ચાલનારા, અને આ આખો પ્રોગ્રામ જે ડિઝાઇન કર્યો છે એના ક્રાઇટેરિયા આપણે એ રાખ્યા છે કે આ એ તમામ વ્યક્તિઓ, અહીં આવનારા તમામ વક્તાઓ જેમણે વર્ગખંડમાં પોતે પ્રવેશ કર્યો છે, જેમણે ચોક ડસ્ટર ઉપાડ્યા છે, જેમણે શિક્ષણની સાથે આવતી જે આજુબાજુની વાડ છે એની મર્યાદાઓ પણ જોઈ છે અને એમાં રહીને પોતાને કઈ રીતે ખીલવી શકાય એ કર્યું છે. ખાલી સમજ્યા નથી, એમણે આ કાર્ય કર્યું છે. તો આ અમલીકરણના માર્ગે, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ પણ એ સૌથી ઉત્તમ પથદર્શક બની શકે કે જે પોતે આ પથ ઉપર ચાલ્યા હોય, જેમણે આ રસ્તા ઉપર આવેલા કાંટાઓ પણ જોયા હોય અને કાંટાઓથી પોતાને પાર પણ કર્યા હોય, જેઓ વાડમાં બંધાયા પણ હોય અને વાડને કૂદીને બહાર પણ નીકળ્યા હોય, જેમણે સમસ્યાઓ પણ જોઈ હોય અને એની સાથે સમાધાનના મંચ તરફ પણ પ્રયાણ કર્યું હોય. તો આ આખા વેબિનારના તમામ વક્તાઓ ઉત્તમ વક્તાઓ છે એવું મારે કહેવાની જરૂર નથી જ, એ હું જાણું છું, પરંતુ એ કહેવું એ પોતે એક આનંદની ઘટના છે. અને ઉત્તમ વ્યક્તિઓ વિશે વાત કરવી એ પોતાની જાતનો એક ગૌરવ કરવા જેવી ઘટના બનતી હોય છે. તો ફરી એકવાર એ તમામ લોકો કે જેમણે ફેસબુક પર અમારો કોન્ટેક્ટ કર્યો છે, જેમણે આ ન્યૂઝને લીધું છે, ખબર છે સુરત કે જે આની સાથે સંકળાયેલો રહ્યો છે, અને ખાસ તો દક્ષિણ ગુજરાતની અને સમગ્ર ગુજરાતની બે સૌથી અગ્રગણ્ય શિક્ષણ સંસ્થાઓ, એક સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જેણે 108 વર્ષ પૂરા કર્યા છે, શિક્ષણની એક સદી પૂરી કરી છે અને અદ્ભુત રીતે પોતાની ક્ષેત્રમાં ઊંડાણ અને વ્યાપ બંને એક સાથે રાખ્યું છે કે જેના મૂળિયા પણ મજબૂત છે અને જેની શાખાઓ પણ અદ્ભુત રીતે પલ્લવિત થઈ રહી છે. બીજી જીવન ભારતી મંડળ, જીવન ભારતી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કે જે 75મું વર્ષ ઉજવી રહ્યો છે. જીવન ભારતી પોતે પોતાની અંદર એક બ્રાન્ડ સમાવીને બેઠું છે, એ માતૃભાષા સંવર્ધન રહ્યું હોય કે માધ્યમ ગુજરાતી અને ઉત્તમ અંગ્રેજી રહ્યું હોય. તો બંને શિક્ષણ સંસ્થાઓ પોતાના ધ્યેયને, પોતાના માળખાને, પોતાની ગુણવત્તાને હંમેશા કેન્દ્રમાં રાખતી રહી છે અને એનાથી ઉપર ઉઠીને પોતે સમાજમાં એક ઉત્તરદાયિત્વ ધરાવે છે, પોતે એક જવાબદાર શિક્ષણ સંસ્થા છે અને એવું એમણે સ્વયં સ્વીકૃત કર્યું છે. આ ઉત્તરદાયિત્વ એમણે જાતે લીધું છે, આ વજન એમણે પોતાના ખભા પર ગૌરવભેર લીધું છે અને એટલા માટે જ અમલીકરણનો આ વેબિનાર અમે તમારી સાથે લઈને આવ્યા છીએ. તો બંને સંસ્થાઓ વતી હું જાહેર તમામ જનતાને સાદર સપ્રેમ આવકારું છું અને સીધા જ કાર્યક્રમ તરફ પ્રયાણ કરીએ છીએ. તો આ સત્રના અધ્યક્ષ, આ સત્રના પ્રથમ વક્તા ડોક્ટર ભદ્રાયુ બચરાજાની, એમનો વિશેષ પરિચય હું નથી આપતી કારણ કે એમના વિશેષ પરિચયથી આપ તો આમ જાણો છો, તેમ છતાંય જે ઉપક્રમ રાખ્યો છે એમાં આ સત્રના અધ્યક્ષ શ્રી ભરતભાઈ શાહ, ભરતભાઈ જીવન ભારતીના પ્રમુખ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઉપાધ્યક્ષ છે અને અનેક બીજી યશ કલગી એમની ઉપર તેઓ કોઈ પણ ભાર વિના એને વહન કરતા રહ્યા છે, એમને સ્વીકારી રહ્યા છે. તો આ સત્રના અધ્યક્ષ શ્રી ભરતભાઈ શાહને વિનંતી કરું છું કે આ સત્રના વક્તા ડોક્ટર ભદ્રાયુ બચરાજાને આવકારે, એમનો પરિચય પણ આવે અને આ સત્રને આભાર વ્યક્ત પણ કરે. ભરતભાઈ. નમસ્કાર. નમસ્કાર ભદ્રાયુભાઈ, નમસ્કાર. હાજી રમેશભાઈ, નમસ્કાર. જીવન ભારતી મંડળ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ બાબતમાં, એના આવનાર પ્રશ્નો, એના પડકારો બાબતમાં ચિંતન મંથન કરવા માટે આજના આ કાર્યક્રમની અંદર
આજના પ્રથમ દિવસના પ્રથમ સત્રના આજના આપણા વક્તા શ્રી ડોક્ટર ભદ્રાયુભાઈ વચરાજાનીનું હું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર સાહેબ. નમસ્કાર સર. સાથે જ આ સત્રમાં જોડાયેલા ડોક્ટર રમેશભાઈ કોઠારી અને અમારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કમલેશભાઈ યાજ્ઞિકનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. તે સાથે જ આજના આ કાર્યક્રમના જોડાયેલા સારસ્વત મિત્રો છે જેઓ ફેસબુકના માધ્યમથી આપણી સાથે જોડાયા છે, તે લોકોને પણ હું સ્વાગત કરું છું, આવકારું છું. અને આજના આ કાર્યક્રમની આ બંને વક્તાઓએ જે કિંમતી સમય આપ્યો તેને માટે હું આજે આભાર પણ માની લઉં છું આપનો. મિત્રો, આજના આપણા વક્તા ડોક્ટર ભદ્રાયુભાઈ જે સબ્જેક્ટ છે તેમાં આજની આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર જે 5+3+3+4 આ જે સ્વરૂપ છે એનું, તેના પડકારો અને અમલીકરણ અંગે આપણને માર્ગદર્શન આપવાના છે. મિત્રો, આમ તો ડોક્ટર ભદ્રાયુભાઈ વચરાજાની ખૂબ જ જાણીતા વક્તા છે, ચિંતક છે, શિક્ષણ શાસ્ત્રી છે. તેઓ રાજકોટના છે અને ખાસ જો કહું તો પૂજ્ય શ્રી મોરારી બાપુ તેમને કલમ અને કાયાથી ગણપતિ કહીને નવાજે છે. અને સાથે જ જાણીતા ચિંતક માનનીય શ્રી ગુણવંતભાઈ શાહ જેમને તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર કહીને સન્માને છે. આવા પ્રાધ્યાપક ડોક્ટર ભદ્રાયુ વચરાજાની એમણે પોતે બેંકની નોકરી છોડીને શિક્ષણની કેડીએ વળ્યા છે. પ્રાથમિક શિક્ષક તરીકે, માધ્યમિક શિક્ષક તરીકે અને લગભગ 24 વર્ષ પ્રાધ્યાપક તરીકે એમને સેવા આપી છે. તેઓ જીવન વિજ્ઞાનના સ્નાતક છે, શિક્ષણ શાસ્ત્રના અનુસ્નાતક છે તથા જાતીય શિક્ષણના ક્ષેત્રમાં પ્રથમ ભારતીય ડોક્ટરેટ છે. તેઓ શ્રી પીએચડીના માર્ગદર્શક પણ છે અને 12 સ્કોલર છે તેમના માર્ગદર્શન હેઠળ ડોક્ટરેટ કરી ચૂક્યા છે. તેઓ ઉત્તમ વક્તા છે, લેખક છે, શિક્ષણ શાસ્ત્રી છે અને તેમના ઘણા પુસ્તકો પણ બહાર આવ્યા છે, પ્રકાશિત થયા છે. તેઓ શ્રી ગુજરાતી વર્તમાન પત્રો, ખાસ કરીને દિવ્ય ભાસ્કર, કચ્છ મિત્ર, ફૂલછાપના ખ્યાતનામ કટાર લેખક છે. એવા શ્રી ભદ્રાયુભાઈ વચરાજાની આમ તો એમનો પરિચય ખૂબ મોટો છે, પણ અમે ટૂંકમાં પરિચય આપ્યો છે. તેઓને આજના કાર્યક્રમમાં હું આવકારું છું, સન્માનું છું અને સ્વાગત કરું છું. અને આપણને આજની આપણી જે રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ આવી તેમાં જે અમલીકરણની અંદર જે કંઈ આપણને તકલીફો આવનાર છે, સમસ્યાઓ આવનાર છે, પડકારો આવવાના છે, તે બાબતમાં આપણને સારું અને સાચું માર્ગદર્શન મળશે એવી આશા સાથે મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર ભરતભાઈ અને કલ્પેશભાઈ. સાદર પ્રણામ ડોક્ટર કોઠારી સાહેબ. રશ્મિને ખૂબ જ અભિનંદન આ સુંદર આયોજન બદલ અને સૌ સાથી મિત્રોને હું આવકારું છું. બહુ આનંદનો વિષય છે કે દક્ષિણ ગુજરાતની બે માતબર સંસ્થાઓએ શિક્ષણ નીતિથી આગળ વધીને એના અમલીકરણની ચિંતા માટે થઈને આ વેબિનારનું આયોજન કર્યું છે. ત્યારથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આપણી વચ્ચે આવી છે, ત્યારથી એના વિશે વિશદ છણાવટો થઈ રહી છે. પણ એ છણાવટોની અંદર જે પાસાઓ છે તેની સાથોસાથ એ પાસાઓનું અમલીકરણ કેવી રીતે કરીશું એની ચિંતા બહુ ઓછી થઈ રહી છે. અલબત્ત સરકારશ્રીએ પોતાની રીતે પ્રયાસો શરૂ કર્યા છે, પણ એવી કોઈ જાહેર સંસ્થાઓ દ્વારા આ રીતે ચિંતન થયું હોય તેવો આ પહેલો પ્રયાસ છે. એટલે આઈ વુડ લાઈક ટુ કન્વે માય રિગાર્ડ્સ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ટુ જીવન ભારતી એન્ડ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી. મને પહેલા જ વક્તા તરીકે એટલે ઓપનિંગ બેટ્સમેન તરીકે વાતચીત કરતા એ વાતનો આનંદ છે કે જ્યારે હું આ 3 દિવસના આખા વેબિનારના પહેલા વક્તા તરીકે વાત કરું છું ત્યારે મારે એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂળ 4 ચેપ્ટર છે. આ પહેલું ચેપ્ટર શાળા શિક્ષણ ઉપરનું છે,
બીજું ચેપ્ટર ઉચ્ચ શિક્ષણ ઉપરનું છે, ત્રીજું છે એ અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રોને કવર કરે છે, અને ચોથું અમલીકરણની વ્યૂહરચના આપે છે. થોડુંક આંકડાકીય અથવા તો તુલનાત્મક આંકડાકીય વાત કરું તો શાળા શિક્ષણ માટેનું જે ચેપ્ટર છે એમાં 8 વિભાગ પડે છે, અને એ આખી નીતિના 73 પેજીસ રોકે છે. એટલે એમ કહી શકાય કે મોર દેન 50% ઓફ ધ એન્ટાયર પોલિસી માંથી એ 50% થી વધુ ભાગ શાળા શિક્ષણ રોકી રહ્યું છે. બીજું ચેપ્ટર ઉચ્ચ શિક્ષણમાં 11 સબ ટોપિક છે, પણ એ 36 પેજીસ ની અંદર સમઅપ કરવામાં આવ્યું છે. ત્રીજું ચેપ્ટર છે એમાં 5 જ સબ ટોપિક છે અને 18 ચેપ્ટરમાં સમિત કરવામાં આવ્યું છે. અને ચોથું ચેપ્ટર એમાં 3 સબ ટોપિક છે, અમલીકરણની વ્યૂહરચના માટેનું, અને માત્ર 5 પેજીસમાં સમઅપ થયું છે. આ ખ્યાલ મેં એટલા માટે આપ્યો કે હું માનું છું કે અમલીકરણ કરવાની જે વાત છે, જે મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક છે, એ પોલિસીના ઘડનારા લોકોએ આપણા ઉપર છોડ્યું છે. એમણે કોઈ નિયત રૂપરેખા પોલિસી માટેની એક જગ્યાએ આપી નથી, અથવા તો જ્યાં અમલીકરણની વાત આવી છે ત્યાં એમણે માત્ર 3 સબ પોઈન્ટમાં પોતાની વાતને સમાપન કરી લીધું છે. મને અંગત રીતે એવું લાગ્યું છે કે જ્યાં સુધી આ પ્રકારની નીતિઓને સંપન્ન છે ત્યાં સુધી એ સ્વપ્નિલ હોઈ શકે છે. કદાચ જગતના શ્રેષ્ઠતમ તત્વો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં સમાવિષ્ટ થયા છે, પણ એ શ્રેષ્ઠતમ તત્વોને આ ભારત જેવા વિકટ પોપ્યુલેશન વાળા અને વ્યાપક એવા ગ્રામ વિસ્તાર સુધી પહોંચેલા દેશમાં કેવી રીતે અમલમાં મૂકીશું એ ચિંતાનો વિષય છે, અને એ ચિંતા હવે કરવાની આપણા ઉપર રહી છે. હું બહુ સ્પષ્ટ એવું કહી શકું કે there is no clear road map given by the policy makers how to implement it. On the contrary, કેટલીક જગ્યાએ તો બહુ લાંબો ગાળો એમાં નાખવામાં આવ્યો છે, અને માત્ર ક્રિયાન્વયન અથવા કાર્યાન્વયન જે થાય અથવા તો કેવી રીતે કરીશું તેની રૂપરેખા તૈયાર કરવા સુધીની વાત એમાં કરવામાં આવી છે. મને જે ટોપિક આપ્યો છે એ 5+3+3+4 છે. હવે આમ જો ગણીએ તો એ પહેલા ચેપ્ટરના પહેલા 2 મુદ્દામાં આવરી લેવાય, પણ બાકીના બધા જ 8 પોઈન્ટ એ 5+3+3+4 સાથે જોડાયેલા છે. હું એ ક્લેરિટી આપું કે આ શાળા શિક્ષણની અંદર બહુ સારો એક શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે નીતિ નિર્ધારકો દ્વારા, એ અધ્યયન છે. સૌથી પહેલો પોઈન્ટ લેવામાં આવ્યું ECCE, અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન, પછી લખવામાં આવ્યું અધ્યયનનો પાયો. આ અધ્યયન શબ્દ એ બતાવે છે કે સેલ્ફ લર્નિંગ અથવા તો લર્નિંગ તરફ આપણો ઈશારો છે. ત્યાર પછી પ્રાથમિક સાક્ષરતા અને ગણન, જે આપણે હંમેશા એવું કહેતા આવ્યા છીએ કે આપણા અમુક ધોરણના વિદ્યાર્થીઓને તો વાંચતા નથી આવડતું, ગણતા નથી આવડતું, એની ચિંતા કરવામાં આવી, અને અધ્યયનની અતિ આવશ્યક પૂર્વ શરત તરીકે આ સાક્ષરતા અને ગણન, લિટરસી અને ગણતની વાતને લીધી છે. ત્રીજો આનુષંગિક મુદ્દો જે ચર્ચવો જ પડે એવો છે એ ત્રીજા પોઈન્ટમાં છે, જેમાં ડ્રોપ આઉટ ઘટાડવો અને શિક્ષણમાં પ્રવેશનું સાર્વત્રિકરણ કરવું. હું બીંગ અ ટીચર, આપણે સૌ શિક્ષકો છીએ એટલે નીતિમાં વપરાયેલા શબ્દોને બહુ ભાર આપીએ છીએ. શિક્ષણમાં પ્રવેશનું સાર્વત્રિકરણ છે. That means the concentration of the policy is definitely on entrance, પ્રવેશ ઉપરની વાત છે. ચોથો મુદ્દો છે એ શાળાનો અભ્યાસક્રમ અને અધ્યાપન શાસ્ત્ર આવે છે. એટલે કે પહેલા મુદ્દામાં મધ્યાહને પહોંચીએ ત્યારથી આપણે અધ્યયનમાંથી અધ્યાપનમાં જઈએ છીએ. બરાબર વચ્ચે એક શિક્ષક વિશેની ખૂબ સુંદર છણાવટ અને વાતો કરવામાં આવી છે.
સર્વ ઉપલબ્ધ અધ્યયન કેમ પૂરું પાડીશું, જેમાં સમાન અને સર્વ સમાવેશક શિક્ષણ કેમ અપાય તેની વાત થઈ છે. શાળાકીય જે સંસાધનો છે એની સહાયથી અસરકારક પ્રશાસન કેમ કરીશું અને સંસાધન પૂરા કેમ પાડીશું એના અંગેના કેટલાક ખ્યાલો આપ્યા છે. અને એ છેલ્લો 8મો મુદ્દો શાળા શિક્ષણના ધારાધોરણો અને પ્રમાણીકરણ એ બાબતો તરફ મૂળ વાત કરી છે. આ મેં મારા ફાળે આવતા પોલિસીના મુખ્ય મુદ્દાઓની વાત કરી અને હું ઝડપથી મેઇન પોઈન્ટ્સ અને તેના સંભવિત અમલીકરણ ઉપર આવું. સૌથી પહેલો પેરેગ્રાફ શાળા શિક્ષણનો અને શિક્ષણ નીતિનો આ પ્રમાણે છે. સ્પષ્ટ કહ્યું છે કે વર્તમાન 10+2 શૈક્ષણિક માળખામાં 3 થી 6 વય જૂથના બાળકોનો સમાવેશ થતો નથી, કારણ કે ધોરણ પહેલામાં પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીઓ 6 વર્ષના હોય. અત્યારના અહીંયા જેટલા લોકો આપણે બેઠા છીએ એ બધા પહેલા ધોરણથી સ્કૂલ એજ્યુકેશનમાં આવ્યા છીએ. હકીકતમાં પહેલા ધોરણથી જ આવવું જોઈએ એવું આપણે અત્યાર સુધી સ્વીકાર્યું છે. બાળપણ છે એ ઘરની અંદર, શેરીના માહોલની અંદર વિતાવવું જોઈએ અને કોમ્યુનિટી લિવિંગનું કામ જન્મ આપનાર માતા પિતા સારી રીતે કરી શકે એવી આપણી અત્યાર સુધીની ફિલોસોફી રહી છે. હવે નવા 5+3+3+4 માં 3 વર્ષની ઉંમરથી જ, એટલે કે 6 વર્ષની બદલે 3 વર્ષથી જ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. એનો અર્થ એવો કે આપણું બાળક હવે 3 વર્ષનું થશે એટલે સ્કૂલ તરફ ડગલા માંડશે. જેનું ધ્યેય બહુ સ્પષ્ટ કર્યું છે તે આ છે કે શરૂઆતથી જ બાળકના સર્વાંગી અધ્યયન, વિકાસ અને સુખાકારી ઉપર ધ્યાન આપી શકાય. આ પહેલો મુદ્દો છે. સૌથી પહેલો પેરેગ્રાફ પોલિસી ડોક્યુમેન્ટ ખોલો એટલે પહેલો મુદ્દો આવે છે. અહીંયા એક વાત આપણે સ્પષ્ટ કરી દઈએ કે જે કંઈ અપેક્ષા રાખી છે એમાં 10+2 એ આપણે જે અત્યાર સુધી વાત કરતા હતા, એટલે કે 12મા ધોરણે આપણું શાળા શિક્ષણ પૂરું થતું હતું, એ હકીકતમાં તો 12મા ધોરણે પૂરું થશે, પણ આપણો આરંભ છે એ જે ધોરણ 1 થી થતો એની બદલે આગળના 3 વર્ષ ઉમેરાશે. એટલે 3+2 = ફર્સ્ટ 5, જેને આપણે પૂર્વ પ્રાથમિક કહેવાના છીએ. પછી ત્રીજું, ચોથું અને 5મું ધોરણ એને આપણે પ્રારંભિક કહેવાના છીએ. પછી 6, 7 અને 8 એ મધ્યમ પ્રાથમિક કહેશું અને મધ્ય પ્રાથમિક કહેશું, અને પછી 9 થી 12 ને આપણે માધ્યમિક કહેવાય. આવું ફ્રેમ આપવામાં આવ્યું છે. એટલે અત્યાર સુધી it was 10+2 = 12. Now it is 5+3+3+4. એટલે એ 3 વર્ષનો વધારો થયો અને એ 3 વર્ષનો વધારો સૌથી પહેલા આગળ જોડવામાં આવ્યો છે. એટલે કે એન્જિન હવે પહેલા ધોરણ આગળ નથી જોડાણું, એનાથી આગળ પ્રી સ્કૂલ તરીકે આપણે જોડી રહ્યા છીએ. અહીંયા તાત્કાલિક એક વાત કરી આપું. અમલીકરણની પ્રક્રિયા માટે વિચારવાનો મુદ્દો એ રહેશે કે અત્યાર સુધી શાળા શિક્ષણ ધોરણ 1 થી શરૂ થતું હોવા છતાં સમગ્ર ભારત દેશની અંદર, જેને આપણે અમાન્ય ગણીએ અથવા ગેરમાન્ય ગણીએ અથવા તો માન્ય નથી એવું જે શબ્દ પ્રયોગ કહીએ, એવું પ્રી સ્કૂલિંગ ધમધોકાર ચાલતું રહ્યું છે, જાહેરમાં ચાલતું રહ્યું છે. ઇવન મા બાપ પણ પોતાનું સંતાન 1-1.5 વર્ષનું થાય ત્યારથી એને પ્લે ગ્રુપમાં કે કેજીમાં દાખલ થવા માટે બહુ ભરચક પ્રયાસો કરે છે. આપણને એ પણ ખ્યાલ છે કે આવી પ્રી સ્કૂલની અંદર એડમિશન મેળવવા તગડી ફી અને કેપિટેશન ફી પણ આપણે ચૂકવી રહ્યા છીએ. મુદ્દો એ છે કે જ્યારે પહેલા ધોરણથી વૈધાનિક બાબત હતી ત્યારે પણ જો આગળના વર્ષોમાં પ્રી સ્કૂલ ચાલી હતી, કારણ કે ત્યારે આપણે એવું સ્વીકાર્યું હતું કે બાળપણ તો કુટુંબની વચ્ચે વીતે, બાળક ઉછરે તો ઘરમાં ઉછરે. એ વખતે આપણે એવી દલીલ પણ કરતા હતા કે ભગવાન કૃષ્ણ તો 15મે વર્ષે ભણવા ગયા છે.
આટલું વહેલું બાળકને ભણવા મૂકવાની જરૂર નથી. પણ પોલિસીના ડોક્યુમેન્ટની અંદર જે વાત સ્વીકારવામાં આવી એ વાત હવે એવું કહે છે કે ભાઈ 85% ઓફ ધ ડેવલપમેન્ટ, 85% વિકાસ એ પહેલા 6 વર્ષ દરમિયાન થાય છે અને એમાં ભારત દેશનું બાળક એ બરાબર ઘડાતું નથી, પાયો નખાતો નથી, એટલા માટે એને પ્રી સ્કૂલ પણ સ્કૂલ સાથે જોડી દેવામાં આવ્યું છે. વૈધાનિક છૂટ નહોતી ત્યારે પણ જે ચાલતું હતું એ હવે આપણી પાસે બે પ્રશ્નો અમલીકરણના લઈ આવે છે. એક, ભારત વર્ષમાં જેટલા આવા પ્રી સ્કૂલ્સ ચાલે છે, વ્યાપક રીતે ચાલે છે, એને આપણે પહેલા ધોરણ સાથે વૈધાનિક ગણીને જોડી આપવાના છે, આ વિચારવાનો મુદ્દો. અથવા જ્યાં પહેલા ધોરણથી જ શરૂ થાય છે, જે બધી આપણી ગ્રાન્ટેડ વગેરે સ્કૂલો છે એમાં એને પાછા ચાલીને પહેલા 3 ધોરણ શરૂ કરવાની છૂટ આપવાની છે. આ બહુ પાયાનો મુદ્દો થશે. મારું એવું માનવું છે કે પહેલું જે વાત કરી એ તો ખૂબ અઘરી બનવાની છે, કારણ કે નિયત અભ્યાસક્રમ વગર, ધારા ધોરણો વગર લગભગ તમારું પાર્કિંગ ખાલી હોય તો એ પાર્કિંગની અંદર અત્યારે પ્રી સ્કૂલ ચાલે છે, એને પહેલું બીજું શરૂ કરવાની તો આપણે છૂટ નથી આપી શકવાના. તો એનું આપણે શું કરીશું? આ વિચાર પહેલો વહેલો અમલીકરણમાં આપણી સમક્ષ આવશે. હા, એવું કહેવામાં આવ્યું છે, બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં આંગણવાડીઓ ચાલે છે, જે સ્કૂલ્સની અંદર આ પ્રકારની પ્રક્રિયાઓ ચાલી રહી છે, એને એની સાથે જોડી દેવામાં આવશે. મુદ્દો આજે એ આવીને ઉભો રહે છે કે આંગણવાડીઓ અથવા સરકારી વ્યવસ્થા એ અત્યાર સુધી શિક્ષણના કોઈ કાર્યની અંદર પોતાનું પ્રદાન કરતી નહોતી. ત્યાં કોમ્યુનિટી લિવિંગ અને પોષણયુક્ત આહાર એ આપણે ICDS યોજના અંદર આપણે શરૂ કર્યું, એટલે એમને કેવી રીતે આની સાથે જોડીશું એ થોડો મુદ્દો છે. સૂચન કરવામાં આવ્યું છે, હું એવું નહીં કહું કે સૂચન નથી કરવામાં આવ્યું, પણ સૂચન સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા જે આંગણવાડી વગેરેના કાર્યકરો અથવા તો નિયત શિક્ષકો હશે એના માટે 6 મહિનાનો અથવા 12 મહિનાનો એક સ્પેશિયલ કોર્સ શરૂ કરવામાં આવશે અને એમને તાલીમ આપીને ECCE માટે ટ્રેન કરવામાં આવશે. અલબત્ત આ મુદ્દો વિચારના માગે એવો છે કે આંગણવાડીમાં ભરતી પામેલા લોકો એટલી કાર્યક્ષમતા વાળા છે અને એને માત્ર એક સર્ટિફિકેટ કે ડિપ્લોમા આપીને થિયોરિટિકલી આપણે ટ્રેન ગણી લેવાના હોઈએ તો આ 3 વર્ષને આગળ જોડવાનો ઉદ્દેશ સર થશે કે નહીં એ વિચારવું પડશે. એક બહુ મહત્વનો મુદ્દો મૂક્યો છે અને હું અહીંયા ખાસ સ્પષ્ટ કરું. મને એવું લાગે છે મિત્રો કે આ શિક્ષણ નીતિના અમલીકરણમાં પહેલું કામ તો એ કરવું પડશે કે એમાં કેટલાક જે ભારેખમ સંકલ્પનાઓના શબ્દો વાપર્યા છે એને તમારે પ્રેક્ટિકલ વે અથવા તો કોઠારી સાહેબ સમજી શકે છે ઓપરેશનલ ડેફિનેશનમાં બદલી આપવા પડશે. દાખલા તરીકે હું એમ કહું બોધાત્મક વિકાસ કરવામાં આવશે, કલા કૌશલ્યો અને સાંસ્કૃતિક વિકાસનું ધ્યાન રાખવામાં આવશે. આવું 1.2 માં લખ્યું છે. એક શિક્ષક તરીકે અથવા એક માતા પિતા તરીકે કોઈ એમ પૂછે કે બોધાત્મક વિકાસ એટલે તમે શું કરશો, તો એ ક્લેરિટી કરવા માટે એક એક્સપર્ટ ટીમ બેસાડવી પડશે કે જે આ બધી બાબતોની ઓપરેશનલ ડેફિનેશન આપે કે આટલું 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 કરવામાં આવશે તો તેને બોધાત્મક વિકાસ કહેવામાં આવશે. આવા ઘણા બધા મુદ્દા છે. એક ગવર્નન્સ અને લીડરશિપ સુધી એવા શબ્દો આવે છે કે જે શબ્દો મેનેજમેન્ટના જાર્ગન્સ છે, પણ શિક્ષણમાં વ્યવહારમાં ઉતારવા હોય તો શું કરવું એ કદાચ આપણે પહેલા લિસ્ટ આઉટ કરવું પડશે. જેમ પોલિસીની અંદર છેલ્લે એક ગ્લોસરી આપવામાં આવી હોય છે જેની અંદર ટૂંકાક્ષરીઓ ને મોટા એ જ પ્રમાણે આ પ્રકારના જે શબ્દો છે. દાખલા તરીકે હું બીજું ઉદાહરણ આપને આપું કે આપણે જ્યારે બોલીએ છીએ કે ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ, આ બોલવામાં સુંદર લાગે છે,
તમે પ્રારંભિક બાળ સંભાળમાં ગુણવત્તા એટલે શું? પહેરવેશની ગુણવત્તા, ખાવા પીવાની ગુણવત્તા, ભણવાની ગુણવત્તા, વર્તન વ્યવહારની ગુણવત્તા. વર્તન વ્યવહારની ગુણવત્તા તો આ ઉંમરની કઈ ક્રિયાને ગુણવત્તા વાળી કહેવાય, આ સ્પષ્ટતા અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં હજી થયેલી નથી. એટલા માટે પહેલો મુદ્દો આ રહેશે કે આવા કેટલાય જે સંકલ્પનાત્મક બાબતો છે એને આપણે ઓપરેશનલ ડેફિનેશન આપીને ક્લિયર કરીએ. બીજું મહત્વનું, આ પોલિસીની અંદર ઘણા બધા ટપ્પા પડ્યા છે. એકાઉન્ટિંગના લોકોને ખ્યાલ છે, ઓડિટિંગ કરતા હોય કે ટબ્બો મૂકે, એકાઉન્ટમાં એક ટબ્બો મૂક્યો કહેવાય. એમ કેટલીક બાબત 2023માં, કેટલીક 2025માં, કેટલીક 2030માં, કેટલીક 2040માં કરવાની વાત સ્પષ્ટ લખી છે. પણ કેટલીક બાબતોની અંદર સંભવ હશે તો, ઈચ્છા હશે તો, થઈ શકશે તો, એકવાર થાય તો, આવા શબ્દ પ્રયોગો વારંવાર લખ્યા છે. મેં આખી પોલિસી નોટ જોઈ છે, એમાં લગભગ 59 ટાઈમ્સ આવું જો ને તો વાળું જે છે એને તમારે પહેલા અમલીકરણ નું વિચારતા પહેલા ટાઈમલાઈન બાંધવી પડશે. દાખલા તરીકે હું એક મુદ્દો ટાંકું, ભારતના દરેક બાળકને મોડામાં મોડું 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ મળી રહેશે. મોડામાં મોડું એટલે શરૂ ક્યાંથી કરશું? આજથી, કાલથી, 2 વર્ષથી? આજે આપણે 2030 ને જો ડેડલાઈન નક્કી કરી હોય તો આપણે પાછળથી આગળ ચાલતા ચાલતા આવવું પડશે અને અત્યારના જેને જોડી રહ્યા છીએ એના સંખ્યા અને અવેલેબલ રિસોર્સિસના પ્રમાણમાં ક્યારે ત્યાં પહોંચાશે એનું એક આયોજન વિચારવું પડશે. બીજી એક વાત, હાલની સદ્ધર આંગણવાડીઓને શાળા સંકુલોમાં ECCE માં ખાસ તાલીમ પામેલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ખાસ તાલીમ પામેલા શિક્ષકોની ક્યાં સુધીમાં ભરતી કરવી છે? કારણ કે ભરતી નહીં થાય. ભરતી ક્યારે થશે? 6 મહિનાનો ને 1 વર્ષનો કોર્સ કર્યા પછી, ખાસ તાલીમ મેળવ્યા પછી. તાલીમ ક્યારથી શરૂ કરશું? તો તાલીમ પામેલા લોકો ક્યારે આવશે? લોકો આવશે ને એ ક્લાસમાં જશે પછી પેલાને જોડીશું? આ અમલીકરણનો મુદ્દો બહુ સ્પષ્ટ છે. એવી જ રીતે એક બહુ થઈ શકે એવી વાત જે આપણે વિચારીએ છીએ તે કે ભાઈ જે માઇલસ્ટોન મૂકે, પહેલા આપણે કહ્યું કે મૂળભૂત સંકલ્પનાને ઓપરેશનલ ડેફિનેશનમાં ફેરવીએ. બીજો મુદ્દો આપણે એવો કયો કે આપણે નક્કી કરીએ ક્યારેક સંભવતઃ શક્ય હોય તો, ઈચ્છા હોય તો એટલે શું એની ક્લેરિટી કરીએ. દાખલા તરીકે વર્ષ 2025 સુધીમાં પ્રાથમિક શાળાના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાગાન પ્રાપ્ત કરે તે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. 2.2માં આવું કહ્યું છે. 2025 સુધીમાં કરવું હોય તો આપણે ક્યારથી શરૂ કરવાનું? એના માટેના NCERT અભ્યાસક્રમ વગેરે બનાવવાની છે, એ ક્યારે બનાવવાની છે? બીજો મુદ્દો, NCERT બનાવશે એ નેશનલ ફ્રેમવર્ક દ્વારા બનવાનું છે. જુદા જુદા રાજ્યો એને પોતાના ફ્રેમવર્કમાં ક્યારે ઢાળી શકશે, અથવા તો એમાં લવચિકતા હશે તો એ કાર્ય ક્યારે થશે, આ વિચારવાનો મુદ્દો છે. મને એવું લાગે છે કે ઝડપથી થઈ શકે એવી કોઈ વાત તાત્કાલિક તો એવા 3, 4, 5 મુદ્દાઓ પણ હું કહું કે એનું અમલીકરણ હમણાં જ રાજ્ય સરકાર, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની રાહ જોયા વગર જો નીતિને અમલમાં મૂકવી હોય તો કરી શકે. એમાં પહેલી વસ્તુ, દરેક શાળામાં વિદ્યાર્થી શિક્ષક પ્રમાણ 30:1 થી ઓછું હોય તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને વંચિત વિદ્યાર્થી ક્ષેત્રોમાં તો એ 25:1 માટે રાખવાનું લક્ષ્ય છે. આ લક્ષ્ય ક્યારે પૂરું કરવું છે? તમે 30:1 અથવા 25:1 અમલમાં મૂકવું છે એવો નિર્ણય લેશો એટલે તમારી પાસે ફિગર આવશે કે કેટલા શિક્ષકોની ઘટ છે. એ શિક્ષકોની ભરતી કરવી પડશે. હવે આ ભરતી કરશો ત્યારે તમારી પાસે 2 વસ્તુ જોશે. ખરેખર શાળા
આવતા બાળકોની સંખ્યા નોંધાયેલા નહીં. આપણને 100% એનરોલમેન્ટની વાત કરી છે. હું એવું માનું છું કે 100% રિટેન્શન છે એમ માનીને શિક્ષકોને તમારે ગણતરી કરવી પડશે. આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે આ નીતિના મુસદ્દામાં જ પોઈન્ટ નંબર 3.1 માં એવું સ્પષ્ટ દેખાડ્યું છે કે ધોરણ 6 થી 8 માટેનો નોંધણી ગુણોત્તર GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 90.9 છે. ધોરણ 9 અને 10 માટે તે ઘટીને 79.3 છે અને ધોરણ 11 અને 12 માં તે ઘટીને 56.5 થઈ જાય છે. 2017-18 માં 6 થી 17 વર્ષની વય જૂથના કુલ 3 કરોડ ને 22 લાખ વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા જ નથી, એમણે સ્કૂલ જોઈ જ નથી. 2017-18 નો ફિગર છે. 3.25 કરોડ જીવ એવા છે, ભારતીય જીવ, જેને સ્કૂલ જોઈ નથી. અને પછી એ નીતિમાં આગળ લખ્યું છે કે આ સૌને શાળા પ્રણાલીમાં 100% પાછા લાવવાનું લક્ષ્ય 2030 સુધીમાં હાંસલ કરાશે. નેચરલી આવું બોલીએ ત્યારે સામેનો પ્રશ્ન હોય, હાવ, કેવી રીતે કરશો? આના માટેની રૂપરેખા શું? આના માટે તો ટાસ્ક ફોર્સ બનાવવો પડે, કેટલા બધા NGO ને જોડવા પડે. આપણે જ્યારે 100% ને પાછા લઈ આવવા છે ત્યારે આપણી નીતિ સ્પષ્ટ કરવી પડે કે આપણે પેટનો ખાડો ન પૂરી શકતા સંતાનોને માત્ર ભણાવવામાં અને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 100% કરવા માટે શાળામાં એનરોલ જ કરીને આપણી નીતિને માટે રાજી થવું છે કે ના, એમના બધા પ્રશ્નોને આપણે સોલ્વ કરવા. ભારત દેશમાં બાળ મજૂરી સામે કાયદો હોવા છતાં આ હકીકત છે જે નીતિમાં ઓલરેડી 3.1 માં લખેલું છે. સાથે સાથે નીતિ કોન્ટ્રાડિક્ટ કરે છે એ પણ હું આપનું ધ્યાન કરું. એટલે અહીંયા અમલીકરણ કરતી વખતે ભેગા થવું પડશે, ખૂબ ભેગા થવું. દાખલા તરીકે કદાચ એવું બને, મારું નાનકડા મનનું એવું એસમ્પશન છે કે નીતિ નિર્ધારકોને થોડી શંકા હશે કે ધીસ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ અચીવ. એટલે એમણે પેરેલલ NIOS અને SIOS એ બંનેને સ્ટ્રેન્થન કરવાનું કહ્યું છે. NIOS ની પ્રક્રિયા મને ખ્યાલ છે જીવન ભારતીમાં અને એમાં ચાલી રહી છે. સારી રીતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ થાય છે, એવી રીતે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ થાય છે. અને એમાં તો નીતિ તો એમ કે છે કે તમે અત્યારે 10મા અને 12માની જે પ્રક્રિયા કરો છો એની બદલે તમે 3જા પછી, 5મા પછી અને 8મા પછી, અથવા તો 3જા સમકક્ષ, 5મા સમકક્ષ અને 8મા સમકક્ષની પણ વ્યવસ્થા NIOS વગેરે કરે અને વ્યાવસાયિક ને સાક્ષરતા અને જીવન સમૃદ્ધિના અભ્યાસક્રમ એમના દ્વારા શરૂ થાય. આનો અર્થ એવો થયો કે we would like to see that 100% will be there in the school, but may not be face-to-face schooling. It may be through NIOS or SIOS. આ વાત હું એટલા માટે વ્યક્ત કરું છું કે આપણે સ્પષ્ટ કરી લેવું પડશે અમલ કરતા પહેલા કે કયું ગ્રુપ સ્કૂલમાં આવી શકે એમ છે, તો એના માટે કયો ટાસ્ક ફોર્સ લગાડવો, એને કયા પ્રકારના ઇન્સેન્ટિવ્સ આપવા. મધ્યાહન ભોજનનો ઇન્સેન્ટિવ જોઈએ એટલો સફળ થયો નથી તો બીજું શું હોઈ શકે એ પણ વિચારવાનું નીતિ નિર્ધારકોએ અમલીકરણના બાદશાહો ઉપર રાખ્યું છે. હું આ બાબતમાં વિગતે વાત કરું ત્યારે એક સરસ વાત એ પણ નોંધવાનું પસંદ કરું છું કે જ્યારથી આ નીતિની ચર્ચા થવા લાગી ત્યારથી મીડિયામાં ને એમાં એવી વિચિત્ર વાતો પણ આવવા લાગી કે જે નીતિમાં લખેલી નથી. દાખલા તરીકે બોર્ડની પરીક્ષાઓ ખૂબ હળવી થઈ જશે અને લગભગ બધામાં એમ કહેવાયું કે 10મું ધોરણનું બોર્ડ નીકળી જશે. આ 5+3+3+4 નો હિસ્સો છે. એટલે હું વિધાન નોંધવા માંગુ છું કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે, પણ તેને સરળ બનાવીને તે પરીક્ષાઓ કોચિંગ કે ગોખવાને બદલે ક્ષમતાઓ અને યોગ્યતાઓની પરીક્ષા બની રહેશે. 4.37
એમાં આ સ્પષ્ટ લખ્યું છે. મારું એવું માનવું છે કે અમલીકરણની શરૂઆતમાં આપણે દ્વારા સરકારશ્રી દ્વારા આ બધી સ્પષ્ટતાઓ કરી દેવા કે આટલું નીતિમાં લખ્યું છે એ સ્પષ્ટ છે, એ પ્રમાણે કાર્યવાહી થશે. આ બહુ જરૂરી એટલા માટે છે કે જ્યાં સુધી સરકાર દ્વારા નીતિશયક જાહેરાત નહીં થાય ત્યાં સુધી દ્વિધાઓ પ્રવર્તતી રહેશે. અત્યારના આપણને ખ્યાલ છે કે 4 મહિના પહેલા અભ્યાસક્રમ ઘટાડવાની વાત આપણે કરતા હતા. હજુ આપણે અભ્યાસક્રમ ઘટાડ્યો છે એવી નીતિ વિષયક જાહેરાત કરી શકતા નથી. એટલા માટે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તમે સરળ બનાવશો એટલે શું કરશો? કોચિંગ અને રોટ મેમરીથી દૂર જવાય એવી જાહેર પરીક્ષા જેમાં 10મું અને 12મું થઈને ગુજરાતમાંથી 14-15 લાખ વિદ્યાર્થીઓ બેસતા હોય એને તમે કેવી રીતે બનાવશો? એના માટે એક જુદો ટાસ્ક ફોર્સ લગાડવો પડે એમ છે. હું તો ત્યાં સુધી કહું મિત્રો જે આમાં જોડાયા છે એને ધ્યાન દોરું કે 10મા અને 12માની તો પરીક્ષા લેવાય એવી જ જોગવાઈ છે, કોઈ ફેરફાર નથી. સૂચન તો એવું કરવામાં આવ્યું છે કે માત્ર 10 અને 12ના અંતમાં નહીં, ધોરણ 3, 5 અને 8માં યોગ્ય ઓથોરિટી દ્વારા પરીક્ષા લેવાશે. મેં જે બહુ શરૂઆતમાં કહ્યું કે યોગ્ય એટલે શું? આ બહુ જેને કહેવાય ભ્રામક શબ્દ છે. યોગ્ય એટલે તમે કોને ગણો છો? કઈ ઓથોરિટીને યોગ્ય ગણશો એ નક્કી કરવાનું થશે. અને એ નક્કી કરતા વખતે તમારે સ્પષ્ટતા રાખવી પડશે કે જે ઓથોરિટી ગણો છો એની વિશ્વસનીયતા કેટલી છે. શિક્ષકોને આનંદ થાય એવી 2 બાબતો જે આમાં લખી છે, જે આ મારા વિષયનો એક ભાગ છે, એને હું ખાસ કોટ કરું. હું માનું છું કે એ વાત તમે હમણાં ને હમણાં અમલમાં મૂકી દઈ શકો એમ છો. પોઈન્ટ નંબર 5.3 નીતિના મુસદ્દા નંબર 5.3માં આવું વાક્ય છે: વિપુલ પ્રમાણમાં થતી શિક્ષકની બદલીની હાનિકારક પ્રક્રિયા પર અંકુશ મૂકવામાં આવશે, જેથી શિક્ષક અને સમાજની વચ્ચે સંબંધ જળવાઈ રહેશે. હવે જોજો સાહેબ, બહુ શરૂઆતમાં આપણે વાત કરી કે તમે સમય મર્યાદા નક્કી કરો, સંકલ્પનાને વ્યવહારિક ટર્મમાં બદલો અને માઇલસ્ટોન નક્કી કરો. એક વાક્ય બહુ જ સરસ છે, છતાં એની આગળ જે લખ્યું છે એ થોડું ડિસ્ટર્બિંગ છે. 5.7માં લખ્યું: આગામી 2 દાયકામાં બધી ખાલી જગ્યાઓ પર સ્થાનિક શિક્ષકોની સાથે યોગ્ય લાયકાત વાળા શિક્ષકોને કારકિર્દી વ્યવસ્થાપન અને પ્રગતિ માટેના યોગ્ય પ્રોત્સાહનો આપવા સાથે ભરતી કરવામાં આવશે. આગામી 2 દાયકા તમારે એના માટે એક સ્ટ્રેટેજી પ્લાનિંગ કરવું પડશે. એ દર 2 વર્ષે ભરતી થશે, કેટલા શિક્ષકોની ભરતી થશે. જો તમે 30:1 અને 25:1 જે ટીચર સ્ટુડન્ટ રેશિયોની વાત કરો છો, જે અમલમાં તાત્કાલિક મૂકવાનું છે, તો આ ભરતી આગામી 2 દાયકામાં કરવામાં આપણને તકલીફ પડશે. હું એક નાના મુદ્દા તરફ વાત કરી અને ઝડપથી મારી વાતનું સમાપન કરું. મને મળેલી મિનિટ્સ પૂર્ણ થવામાં છે, એટલે જે કેટલીક સબસ્ટાન્ડર્ડ બીએડ કોલેજો છે એને શબ્દ પ્રયોગ એ બહુ વિચિત્ર રીતે કરવામાં આવ્યો છે, જે 10,000 જેટલી કોલેજોનો ઉલ્લેખ છે અને એમાં કહ્યું છે કે જે ડિગ્રી વેચી રહી છે એમને મૂલ્યાંકનની તક આપી 1 વર્ષમાં, તો યોગ્ય નહીં લાગે તો એને બંધ પણ કરવામાં આવશે. હું આ બાબતને બહુ જ આનંદપૂર્વક વધાવું છું, કારણ કે આખી શિક્ષણ નીતિનો પાયો શિક્ષક છે. જ્યાં સુધી તમારી પાસે સક્ષમ અને અપ ટુ ડેટ ની અપ ટુ ધ મોમેન્ટ શિક્ષક નહીં આવે ત્યાં સુધી ગમે તેટલી નીતિને આપણે સપોર્ટ નહીં કરી શકીએ. એટલે આ મુદ્દા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની નથી. 2030 સુધીમાં આ કામ કરવાનું છે પણ એટલું ડિફિકલ્ટ કે ઇટ વિલ ટેક ઇટ્સ ઓન ટાઈમ. હું છેલ્લી વાત આ કરું. મિત્રો, અમલીકરણમાં જે કેટલીક બાબતો આપણને મુશ્કેલી લાગે છે એનું એક કારણ એવું છે કે જે પોલિસીમાં અમુક બાબતો સૂચવાઈ છે
એ અત્યારે ક્યાંય અસ્તિત્વમાં નથી. પરિણામે એવું બને કે આપણે લોકોએ એ પહેલા શરૂ કરવું પડે. હું આપનું ધ્યાન એ બાબત તરફ દોરું, એ શબ્દ પ્રયોગ તરફ દોરું કે જેની અંદર એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જ્યારે જ્યારે માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ એ વાત આવે છે ત્યારે શરૂઆતના આયોજનમાં રશ્મિએ પણ જીવન ભારતી અને વાત કરી, તો આપણે જે શબ્દ પ્રયોગો કર્યા છે એ થોડા ડાઉટફુલ શબ્દ પ્રયોગ છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, ઓછામાં ઓછા ધોરણ 5 સુધી, આટલા શબ્દોમાં જ આપણે ઘણું બધું ફ્લેક્સિબિલિટી આપી. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, ઓછામાં ઓછા ધોરણ 5 સુધી, પણ વધુ યોગ્ય હોય તો ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ ઘરની ભાષા ઓબ્લિક માતૃભાષા ઓબ્લિક સ્થાનિક ભાષા ઓબ્લિક પ્રાદેશિક ભાષા હશે. આ વાત એટલા માટે છે કે એક વાત એ પણ ચાલી કે બધા જ માતૃભાષામાં શિક્ષણ આપવાનું શરૂ કરીશું તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સનું શું થશે? અલબત્ત આની પ્રેક્ટિકેબિલિટી એટલી બધી અઘરી છે કે ભારત દેશમાં એને અમલમાં મૂકવું મુશ્કેલી પડશે. તો અત્યારે એક્ઝિસ્ટન્સ નથી એટલે આ મુદ્દો અમલમાં મૂકવાનું આપણને મુશ્કેલ પડવાનું. પણ જો કે નીતિ નિર્ધારકોએ બહુ છૂટ રાખી છે, શક્ય હોય ત્યાં સુધી, ઓછામાં ઓછું બને તો, એવું એને મોટી થોડીક છૂટ રાખી છે. એક મુદ્દો હું ખાસ કહું, કલા, ચિત્રકામ, વિવિધ હસ્તકલાઓ, નાટક, કઠપુતલી, સંગીત કળા, આ બધી જે બાબતો છે, તમે કુંભારની વાત કરો, લુહાર બનવાની વાત કરો, માટી ઘડતરની વાત કરો, અત્યારે આપણી સિસ્ટમમાં ક્યાં છે? ચિત્ર શિક્ષક છે, સંગીત શિક્ષક છે, શારીરિક શિક્ષણના શિક્ષકો પણ આપણે કેટલા આપી શક્યા છે? આનું કોઈ સ્ટ્રક્ચર નથી. કોઠારી સાહેબ અહીંયા બેઠા છે, એમને ખ્યાલ છે બીએડ કોલેજની અંદર લાઇબ્રેરીની જોગવાઈ છે, પણ લાઇબ્રેરિયન ન હોય તો તમારી ઘટે છે, પણ લાઇબ્રેરીના કોઈ પીરિયડ્સ એમાં ફાળવવામાં આવે એવું સમયપત્રકમાં રહ્યું નથી. તો એક્ઝિસ્ટિંગ સિચ્યુએશનમાં આ બધું ન હોવાથી, એટલે મારું તો એવું માનવું છે, નમ્ર સૂચન છે કે એવું કઈ બાબતો સૂચવાની છે નીતિમાં કે જે અત્યારે નથી, એનું એક લિસ્ટ તૈયાર કરીએ. એને ઝડપથી અમલમાં મૂકવા માટે શું કરીએ? આપણે 1995-96 થી એટીડી થી લઈને કોઈ ટીચરો ભર્યા નથી. સંગીતનો શિક્ષક આપણે રાખતા નથી. સારી સારી સંસ્થાઓ પોતાને ખર્ચે સંગીત શીખવે છે, સુંદર રીતે કામ કરે છે. આદિવાસી સંસ્થાઓ છે ત્યાં છોકરાઓ પોતે ઢોલ વગાડીને મંજીરા વગાડીને કામ કરતા હોય છે. પણ જો એને આપણે શિક્ષણ નીતિનો એક ભાગ બનાવવા માંગતા હોઈએ તો આપણે એ વિચારવું પડે કે આ કામ આપણે કરી શકીશું. મને અંગત રીતે એવું લાગે છે કે રાજ્ય સરકાર પોતે નક્કી કરે તો આવા શિક્ષકો અવેલેબલ છે, એને તાત્કાલિક મૂકી શકે. અને એ શિક્ષકોમાં નીતિમાં એક જોગવાઈ છે, શાળા સંકુલની વચ્ચે એક મૂકવામાં આવે તો શાળા સંકુલો દીઠ પણ આવા જે વિષયો છે, કલાના, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના, સંગીતના, એને ઇન્ટ્રોડ્યુસ કરવા હોય તો હાલ શું નથી જે નીતિમાં છે, આ અમલીકરણનો એક ચિંતાનો વિષય છે. એવી કઈ સંકલ્પના છે કે જેને ઓપરેશનલ ડેફિનેશનમાં ફેરવવી પડે એમ છે? એ બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો, સમયનું એક આયોજન હોય કે જે આયોજનની અંદર આપણે સ્પષ્ટ નક્કી કરીએ કે 2022 સુધીમાં શું, 2025 સુધીમાં કેટલે. આપણે બહુ જ ક્રમિક, જેને એમ કહીએ કે મેનેજમેન્ટના શબ્દોમાં કહીએ તો એક સ્ટ્રેટેજિક પ્લાનિંગ આપણે કરવું પડે અને આખા ઓર્ગેનાઇઝેશનને કેમ ડેવલપ કરશું એની બહુ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવી પડે. છેલ્લો મુદ્દો કહીને મારી વાત પૂરી કરું. અત્યારના સરકારશ્રી દ્વારા ટાસ્ક ફોર્સ વગેરે બનાવવામાં આવ્યા છે. અહીંયા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના બધા જ હોદ્દેદારોને ખ્યાલ છે કે નેકમાં જવું હોય ત્યારે આપણે હંમેશા એમ કહીએ છીએ કે નેકનો એક ક્રાઇટેરિયા 2-4 સ્ટાફના લોકો કરે અને બીજો ક્રાઇટેરિયા બીજા લોકો કરે, એમ સારી રીતે એસએસઆર તૈયાર નહીં થાય. બધાએ સાથે બેસીને આખી સંસ્થાનો એસએસઆર એવી રીતે તૈયાર કરવો પડે કે જે પ્રેઝન્ટેબલ હોય. શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક શાળાનો ટાસ્ક ફોર્સ પોતાનું કામ કરી દે,
ઉચ્ચ શિક્ષણ વાળા પોતાનું કામ કરી દે એ થાગડ થીગડ થશે. અમલીકરણ માટે આ બધા જ લોકોની વચ્ચે એક સંકલિત કામ થાય તો સારામાં સારી નીતિને આપણે અમલમાં મૂકી શકીશું. મને આશા છે કે કસ્તુરી રંગન જેવા બહુ જ વિદ્વાન વ્યક્તિના અધ્યક્ષ સ્થાને બનેલી કમિટીએ આપણા કરતા તો ઘણું વિચાર્યું હશે, એટલે આપણું વિચારવું થોડું સૂક્ષ્મ ગણાય. પણ મુદ્દો એ છે કે એમણે જે 107-8 પાના બનાવીને આપ્યા એમાં આપણને 1000 હર્ડલ્સ ન નડે માટે આપણે ચિંતા કરી રહ્યા છીએ. હું માનું છું કે કેળવણીનો પણ હોય, કસ્તુરી રંગનનો પણ હોય અને અમલીકરણના કરણનો પણ હોય. આપણે આજે પહેલું પગલું ભર્યું છે એમાં મને તમે તક આપી અને મેં મારી નાની વાત રજૂ કરી એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અને આપને વિદાય લઉં છું. થેન્ક યુ વેરી મચ. સો નાઇસ ઓફ યુ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. ખાસ તો ભદ્રભાઈ, જેટલા આજ ઘણા બધા લોકો આપણી સાથે લાઈવમાં જોડાયા છે. ખબર છે સુરત જે ડિજિટલ મીડિયાનું કામ કરે છે એ લોકો પણ આપણા પ્રોગ્રામને લાઈવમાં પ્રસારિત કરી રહ્યા છે હમણાં. અને ઘણા બધા પ્રશ્નો આવ્યા કોમેન્ટ બોક્સમાં જ્યારે આપણો ચાલતું હતું. તો મેં એ બધા પ્રશ્નો લીધા પણ ખરા, પણ મને જે રીતે તમારી પર અપેક્ષા કરતા વિશ્વાસ હતો કે જે રીતે પ્રવાહિતતા આવતી જશે આ પ્રશ્નોના જવાબ સ્વતઃ રીતે નીકળી જશે. એટલે હવે એ પ્રશ્નો નહીં રહ્યા જે પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં હતા. અને અમે જાહેર જનતાને એવું પણ આપ્યું હતું, પહેલા એવો બાંયધરી આપી હતી કે એ લોકો પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં મૂકે, પૂરેપૂરા મૂકે, મન મૂકીને મૂકે. જો આજે સમયની મર્યાદા હશે ને એમાં પ્રશ્નો નહીં થાય તો જે રીતે આપણી વાત થયેલી એ પ્રમાણે કે એક અલગ વેબિનાર કરીશું જે પેનલ ડિસ્કશન હોય અને એમના જ પ્રશ્નોને વાંચા મળે. તો ઘણા બધા જે પાયાના એમનો પ્રશ્નો હતા એ હતું કે બાળ ભવન માટે, જેના માટે તમે આંગણવાડીની વાત કરી, જે એક પ્રશ્ન હતો જે તમે કહી દીધો કે 12માના બોર્ડની, એની બહુ સ્પષ્ટ એમને વિગત મળી. તો થેન્ક યુ સો મચ. આટલી સરળ રીતે, કારણ કે એક તબક્કા પછી સરળ રીતે વાત કરવું અઘરું પડતું હોય છે, બટ યુ આર ઓલવેઝ, એ તમારા માટે હસ્તગત છે. તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે, અને ફરીથી ડેફિનેટલી જોડાઈએ. થેન્ક યુ. સો નાઇસ. તો હવે આજના દિવસનો ડે 1 સેશન 2 દ્વિતીય સત્રમાં ફરીથી આપ સૌનું સ્વાગત છે. અને દ્વિતીય સત્રના વક્તા ડોક્ટર રમેશ કોઠારી, અને વિષય ઉચ્ચ શિક્ષણના પડકારો અને અમલીકરણ. તો અત્યારે પહેલા આપણે વાત કરી પાયાથી લઈને આખા સ્વરૂપને, ને હવે મુદ્દો છે ઉચ્ચ શિક્ષણના અમલીકરણનો અને એના માટે આવતા પડકારોનો. દ્વિતીય સત્રના અધ્યક્ષ તરીકે હું શ્રી કમલેશભાઈ યાજ્ઞિકનું હાર્દિક સ્વાગત કરું છું. સર પ્રણામ. અને તેઓ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ છે. અને કમલેશ યાજ્ઞિકની બીજી ઘણા એમના પરિચયો છે, પરંતુ એ ફ્લેવરને હું હમણાં સ્પર્શ નથી કરતી, કારણ કે અમે બંને એવું માનીએ છીએ કે અત્યારે મુખ્ય હેતુ અને મૂળ ધ્યેય જોડાવાનું, આ વિષયને ફોકસ કરવાનું છે. તો હું ઔપચારિક આવકાર વિધિ, સ્વાગત અને આભાર વિધિ અને પરિચય એ ત્રણેય પાસાઓને સાંકળવા માટે અને એક સાથે લેવા માટે દ્વિતીય સત્રના અધ્યક્ષ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ શ્રી કમલેશ યાજ્ઞિકની વિનંતી કરું છું. નમસ્તે ભદ્રાભાઈ અને રમેશભાઈ. 1000 miles journey begins with a single step. બહુ આશાવાદી વાક્ય છે. અને નવી એજ્યુકેશન પોલિસીની અંદર સપનાઓ આપણને ઘણા બધા દેખાડ્યા છે, અને આ સપનાઓ કેવી રીતે સાકાર કરીશું તે જાણવા માટે આજે આપણે બધા ભેગા થયા છે. અને જે મુખ્ય સપનાઓ જે છે એને હું ખાસ કરીને આજના આ સત્રના વક્તા રમેશભાઈની સમક્ષ મૂકું, કોઠારી સાહેબજી મૂકું. તો આપણે જેમ ભદ્રાયુભાઈએ કીધું કે આપણે ડબલ કરવો છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. તો એને જો આપણે ગણિતની ભાષામાં મૂકીએ, કારણ કે હવે આપણી વચ્ચે જે વક્તા બોલવાના છે એ ગણિતજ્ઞ છે. ગણિતની અંદર એમણે એક પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું છે અને હવે શિક્ષણના ક્ષેત્રમાં છે. તો એકદમ યોગ્ય વ્યક્તિ છે. તો હું એમનો પરિચય તો આપીશ જ, પણ ગણિતના 2-3 દાખલા જે આ પોલિસીના કારણે જે ઉદ્ભવ થયા છે, કે ખાસ કરીને જો આપણે ડબલિંગ એજ્યુકેશન રેશિયો કરવાના છીએ તો આપણે જો ગણિત માંડીએ તો આપણને દર અઠવાડિયે એક યુનિવર્સિટીની સ્થાપના કરવી પડે. દર અઠવાડિયે આપણે
50 સ્કૂલોની સ્થાપના કરવી પડે, દર અઠવાડિયે 50 પ્રિન્સિપલોની નિમણૂક કરવી પડે, દર અઠવાડિયે લગભગ 250 થી 300 શિક્ષકોની નિમણૂક કરવી પડે. અને જે આપણે એમ નક્કી કર્યું છે પોલિસીની અંદર ભદ્રાયુભાઈ કે આપણે જીડીપી નો જે અત્યાર સુધી જે 4.6% જે એક્સપેન્સ થતો આપણી એજ્યુકેશન પ્રત્યે એને આપણે હવે 6% સુધી લઈ જવું છે. તો આ 6% સુધી જો આપણે લઈ જઈશું તો આજે જ્યારે આપણો મુખ્ય પ્રશ્ન આરોગ્ય અને અર્થવ્યવસ્થાનો છે, અને જો આપણે 6% સુધી જો પહોંચવું હોય તો આપણે લગભગ એવરી યર આવતા 15 વર્ષ સુધીનો જો આપણા પોલિસીનો પીરિયડ ગણીએ, ઓલ્ધો જે છેલ્લી પોલિસી તો લગભગ આજે એને 34 વર્ષ થઈ ગયા, 1986માં આવી, પણ આપણે સમજીએ કે આ 15 વર્ષ સુધી આ રહેશે આ અસ્તિત્વમાં, તો આપણે દર વર્ષે લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા આપણને જોઈશે. અને જ્યારે આજે ડામાડોળ અર્થવ્યવસ્થા છે, આપણને ભવિષ્ય થોડા ઘણા અંશે તો અંધકારમય છે જ, કારણ કે ખબર નથી હજી બી કોઈને કે આગળ ભવિષ્યમાં કેવી રીતના શું થશે. તો એવા ક્ષેત્રમાં શિક્ષણ ક્યાં જઈને બેસશે એ વસ્તુની જાણકારી આજે આપણે અમારા જ સુરતના અને અમારા પોતાના કહી શકાય એવા ખૂબ જ નિખાલસ, ખૂબ જ વિનમ્ર અને શિસ્તના બહુ જ આગ્રહી એવા ડોક્ટર રમેશભાઈ કોઠારી, જે અમારી યુનિવર્સિટી જે નર્મદનું નામ ધરાવે છે અને એનું સુકાન એમણે 3 વર્ષ સુધી જાળવ્યું, તેવા રમેશભાઈ, આપનું આ સત્રની અંદર હાર્દિક સ્વાગત છે. અને અમે સર્વ ઈચ્છીએ કે તમે અમને એક રાહ દેખાડો કે આ બધું શક્ય કેવી રીતના થશે. કઈ ઉપરથી કોઈ જાદુ લઈને તો કંઈ આવવાનું નથી. તો આ બધી વસ્તુ શક્ય છે ખરી કે માત્ર પોથી માયલા રીંગણા બનીને થઈ જશે. આપનું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને જીવન ભારતી સ્કૂલ આ બંને સંસ્થાઓ વતી હું આ સ્વાગત કરું છું, અને આપે સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. યસ સર. સર આપનું માઇક છે ને એ મ્યુટ છે, એને જરા અનમ્યુટ કરો ને. જી સર. નહીં, પાછું મ્યુટ છે સર. કોઠારી સર. યસ સર. હવે યસ યસ સર. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને જીવન ભારતી મંડળના ઉપક્રમે જે આપે આજની આ ઘટનાનું આયોજન કર્યું છે એ માટે આપ સૌને અભિનંદન. મારા ભદ્રાયુભાઈએ પ્રાથમિક શિક્ષણથી માંડીને શાળા શિક્ષણ વિશે ઘણી બધી વાતો કરી. ભરતભાઈએ પણ પ્રારંભિક વાતો કરી. કમલેશભાઈએ મને યાદ કરાવ્યું કે હું ગણિતનો માણસ છું, એમણે બધી ગણિતના આંકડાઓ આપ્યા. હવે આ ભદ્રાયુભાઈએ કદાચ ગુજરાતી ડોક્યુમેન્ટનો વધારે અભ્યાસ કર્યો છે. મારી પાસે અંગ્રેજી છે, એ 60 પાનાનો છે. મારા પાના મેં ઝેરોક્સ કરાવ્યા હોય એમાં, કારણ કે મેં તો ગુજરાતીમાં 147 વાંચ્યા, હિન્દીમાં 108 વાંચ્યા, કોઈક જગ્યાએ 66 વાંચ્યા. તો અહીંયા જે બીજો ભાગ છે એ ઉચ્ચ શિક્ષણનો છે, અને 9મા મુદ્દાથી 20 મુદ્દા સુધીની વાત એમાં કરી છે, અને 35 થી 49 સુધીના પાના એમાં એમણે લીધા છે. 11 વિદ્વાનો આમાં સામેલ થયેલા જ્યારે નીતિનું ઘડતર કરવાનું હતું ત્યારે, અને એમાં શિક્ષણ સાથે સંકળાયેલા પ્રમાણમાં ઓછા હતા. અને 1-2-11 માંથી એક તો કદાચ થોડા વખતમાં જ મિનિસ્ટર બની ગયા, એટલે એમને વિદાય લીધી. એક કોએપ્ટેડ મેમ્બર હતા, એમણે રાજીનામું આપ્યું, એટલે 11 માંથી 9 જણ રહ્યા. એ 9 જણે આ કામ કર્યું. લગભગ જો તમે ડ્રાફ્ટ વાંચ્યો હોય, NEP, આપણે નવી નીતિ કહીએ છીએ, પણ એનું નામ આપ્યું છે, પહેલા નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન કહેતા હતા, NPE, હવે NEP, નેશનલ એડ્યુકેશનલ પોલિસી. તો એમાં 477 જેટલા પાન હતા. કેટલાક વાંચ્યા, ઝેરોક્સની પણ મેં તો ઝેરોક્સ કરાવી, એમાંથી આખો ડ્રાફ્ટ ઝેરોક્સ કરાવ્યો, પછી એ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ઝેરોક્સ કરાવ્યું, યુનિવર્સિટીનું ઝેરોક્સ કરાવ્યું, એ રીતે વાંચ્યું. 14 વાર આ લોકો મળ્યા, 11 જુલાઈ 2017 થી 20 ઓક્ટોબર 2018 સુધી. ટોટલ 25 જેટલી મિટિંગ કરી. 74 જેટલી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ એમને સાથે એમને કન્સલ્ટેશન કર્યું. 217 જેટલા એમિનન્ટ પર્સન એવો મળ્યા. મને નથી મળ્યા, ભદ્રાયુભાઈને મળ્યા કે નહીં ખબર નહીં. 4 વ્યક્તિ એવા હતા કે આખી પોલિસીને ડ્રાફ્ટ કરવા માટે એમને મદદ કરી. 7 વ્યક્તિઓ એવા હતા કે જેમણે એમનું રિવ્યુ કર્યું,
પાંચેક વ્યક્તિ એવી હતી કે જેમણે ડ્રાફ્ટ પર બરાબર નજર નાખી અને આ કમિટી લગભગ એમાં નેકના ઓફિસર્સ પણ હતા, એટલે એક મોટી ટીમે આ આખું કામ લગભગ કર્યું. અને મેં જેમ કહ્યું તેમ 477 પાનામાંથી અત્યારે મારી પાસે જે ડોક્યુમેન્ટ છે એમાં 61 પેજીસ છે. જોકે મારી તો ઈચ્છા થાય કે આને પણ હું હજી 40માં ઘટાડી નાખું અને એવી રીતે મૂકી દઉં કે પ્રાથમિક શિક્ષણ, જેમ ભદ્રાયુભાઈએ અર્લી ચાઇલ્ડહુડ એન્ડ કેર એજ્યુકેશન કહ્યું, તો ત્યાંથી એના હેતુઓ શું છે ત્યાંથી જ શરૂ કર. હવે અહીંયા જે હાયર એજ્યુકેશનનું બીજું પ્રકરણ છે અને એમાં નામ આપ્યું છે ક્વોલિટી યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ, એ ન્યૂ ફોરવર્ડ લુકિંગ વિઝન એન્ડ ઇન્ડિયાઝ હાયર એજ્યુકેશન સિસ્ટમ. 2000 ની અંદર એકાદ રિપોર્ટ મારા વાંચવામાં આવ્યો તો પરદેશનો, એમાં કહ્યું હતું કે હાયર એજ્યુકેશન ઇઝ નો લોંગર એ લક્ઝરી, ઇટ ઇઝ એસેન્શિયલ ફોર સર્વાઇવલ. એટલે હવે ઉચ્ચ શિક્ષણને હવે આપણે 50% સુધી લઈ જવાનું છે. ઇટ્સ નોટ એ લક્ઝરી. પણ આ બધી બાબતમાં હું તો એક જ વાત કે હંમેશા કહું છું કે આ બધું કરવું હોય તો ગુજરાતીમાં કદાચ બહુ યોગ્ય છે કે નહીં ખબર, પણ જ્યાં સુધી આત્મા તત્વ ચિંત્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. હવે આત્મા કોનો તત્વચિંતન થાય છે એના પર છે. એ આપણે બધા જ આવી ગયા, એમાં શિક્ષકે આવી જાય, રાજકારણી આવી જાય, આ બધું. હવે આ નીતિમાં મુખ્ય જે સારી વાત કરી છે એ કે આઉટકમ. અત્યારે બધા જ આઉટકમની બહુ વાતો કરે છે. અધ્યયન નિષ્પત્તિઓ કઈ કઈ છે. MBA વાળાએ બનાવ્યું આઉટકમ બેઝ લર્નિંગ. જયારે આઉટકમની વાત આવે ત્યારે ગણિતનો સિલેબસ બનાવતા હોય તમારા ગણિત શાસ્ત્રીઓ કે આ બીએડ વાળાને સોંપી દો, એટલે બીએડ વાળાની આ જોઈન્ટ મોનોપોલી છે કે આઉટકમ કઈ રીતે લખવી. પણ દેશના અધ્યાપકને અને દેશના વિદ્યાર્થીને પણ ખબર હોવી જોઈએ કે આપણે શું પ્રાપ્ત કરવાનું છે. એ માટે અત્યાર સુધી જ્યાં જુઓ ત્યાં ખૂબ જ અસ્પષ્ટતા હતી. મને ખ્યાલ છે આર્ટ, સાયન્સ અને કોમર્સના 460 વિષયોનું મેં એક અભ્યાસક્રમ તૈયાર કરવાની વાત કરી હતી. એ 460માંથી 60 જણ પણ સારી રીતે લર્નિંગ આઉટકમ્સ લખી શક્યા નથી કે આ કોર્સને અંતે એટ ધી એન્ડ ઓફ ધીસ યુનિટ આપણા વિદ્યાર્થીઓ શું કરી શકશે. કારણ કે રાષ્ટ્રીય કક્ષાના હેતુઓ હોય છે, જુદા જુદા વિષયોના હેતુઓ હોય છે, જુદા જુદા જે એકમો હોય, યુનિટ્સ હોય, એના પણ હેતુ હોય છે, અને વર્ગખંડમાં શિક્ષક 50 મિનિટ જાય ત્યારે પણ કેટલાક હેતુઓ હોય છે. ધીઝ આર ઓલ ઇન્સ્ટ્રક્શનલ ઓબ્જેક્ટિવ. પણ અહીંયા થોડી એ બાબતે સ્પષ્ટતા કરી છે. એક જેને આપણે નોલેજ બેઝ સોસાયટી કહીએ છીએ, જ્ઞાન આધારિત સોસાયટી. શબ્દ ભદ્રાયુભાઈએ જેમ કહ્યું આમ જાર્ગન્સ તો બહુ હતા. જયારે મેં આ ડ્રાફ્ટ વિશે પણ કલાક એક MS-માં ભાષણ આપ્યું હતું ત્યારે મેં કહ્યું હતું કે આમાં ઘણા બધા શબ્દોમાં હું પોતે ગૂંચવાઉં છું. ઇન્ટરડિસિપ્લિનરી સ્ટડી, મલ્ટીડિસિપ્લિનરી સ્ટડીઝ, આ બધી વાતો આવી છે. મલ્ટીડિસિપ્લિનરી કોને કહેવું? તો એમણે એ જ વાત કરી છે કે નોલેજ આધારિત સોસાયટી. નોલેજ એટલે શું? નોલેજ એટલે તો બેન્જામિન બ્લૂમના જે સ્ટેપ્સ આપ્યા છે એમાં એકદમ નિમ્ન કક્ષાની વાત છે. કોઈ તમને જ્ઞાની કે તો બહુ ફૂલાઈ નહીં જવું, કારણ કે નોલેજ પછી અન્ડરસ્ટેન્ડિંગ અને પછી એપ્લિકેશન, એનાલિસિસ, સિન્થેસિસ અને ઇવેલ્યુએશન પર પહોંચવું. કોઈ પણ સમગ્ર બાબતને સમગ્ર રીતે જોઈને એનું મૂલ્યાંકન તમે કરી શકો ત્યારે તમે આગળ પહોંચ્યા કહેવાય. પણ નોલેજ આધારિત સોસાયટી તરફ આપણે જવું છે. મલ્ટીડિસિપ્લિનરીની વાત આપણે કરીએ છીએ, એ આવે છે કે એમાં હાઈલી સ્કિલ્ડ વર્કફોર્સ તૈયાર કરવાનો છે. એટલે આપણે અત્યાર સુધી માનતા હતા કે શિક્ષણ અને નોકરી એ બેનો વિચ્છેદ હોવો જોઈએ, પણ અહીંયા એવું નથી. મલ્ટીડિસિપ્લિનરી અને હાઈલી સ્કિલ્ડ વર્કફોર્સ હાયર એજ્યુકેશન સિસ્ટમ મસ્ટ બી એટ ધી અર્લીએસ્ટ be readjusted, revamped, re-energized to meet this requirement. આ શબ્દો તમે 38 વર્ષમાં ખૂબ સાંભળ્યા. ઓવરહોલિંગ ઓફ ધ સિસ્ટમ, રીવેમ્પિંગ ઓફ ધ સિસ્ટમ, રીસ્ટ્રક્ચરિંગ ધ સિસ્ટમ. પણ આ સિસ્ટમને બદલવાની વાત છે. એમાં મલ્ટીડિસિપ્લિનરીની વાતો આવી છે કે હવે જે કોલેજીસ હશે એ પણ કેવી આવશે એ પણ હું તમને કહીશ. પણ હેતુઓ વિશેની જે વાત કરી છે એમાં આટલી સ્પષ્ટતા છે કે ઇન્ડિવિજ્યુઅલ એવો હોવો જોઈએ કે એનો સમગ્ર વિકાસ થાય. વાતો કરતા જ આવ્યા છે. વેલ રાઉન્ડેડ ક્રિએટિવ ઇન્ડિવિજ્યુઅલ. આ સમગ્ર પોલિસીમાં ક્રિએટિવ થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ, કોમ્યુનિકેશન, પ્રોબ્લેમ સોલ્વિંગ, આ પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. પ્રત્યાયન કૌશલ્ય પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. કાલે પણ લગભગ હું ઔરંગાબાદની એક કોલેજ સાથે હતો ત્યારે આ જ કહ્યું કે કોમ્યુનિકેશન સ્કિલ, પ્રત્યાયન કૌશલ્યનો કઈ રીતે વિકાસ કરવો, તો અહીંયા ધ્યાન આપવામાં આવ્યું છે. વિશ્વના પ્રશ્નો તરફ કેવી રીતે ધ્યાન આપવું, તો એના પર અહીંયા ભાર મૂકવામાં આવ્યો છે. એથિકલ રીઝનિંગ તો ખરું, પણ પાછું એથિકલ રીઝનિંગ, નીતિમત્તા વાળું તર્કશાસ્ત્રની વાત અહીંયા કરી છે. એટલે આ બધી વાતો કરવાની અહીંયા એમણે
નોંધ લીધી છે. યુનિવર્સિટીને સાહેબે કહ્યું કે આટલી, આમ તો નેશનલ નોલેજ કમિશન આવ્યું ત્યારે કહ્યું કે આપણી પાસે 1500 યુનિવર્સિટી ઓછામાં ઓછી હોવી જોઈએ. હું ગયા વર્ષે જમ્મુમાં વાત કરતો હતો ત્યારે મને લાગ્યું કે 903 યુનિવર્સિટીની વાત કરી. થોડી વાર રહીને મેં મારો મેસેજ જોયો તો 904 યુનિવર્સિટી થઈ ગઈ. આ ભારતની વસ્તીના આંકડા જેવું છે, એનો બહુ વિકલ્પ પ્રશ્ન ના પૂછાય, ખોટા જ પડો ગમે ત્યારે કે ભારતમાં કેટલી યુનિવર્સિટી છે. 904 એટલે એ વખતે કદાચ સોમૈયા વિદ્યા વિહારને યુનિવર્સિટીનું સ્વરૂપ મળ્યું. ત્યાર પછી તો ગુજરાત વિધાનસભાએ હમણાં 8-10 યુનિવર્સિટીની કઈ પરવાનગી આપી એવું મેં જાણ્યું. એટલે હવે 1000+ યુનિવર્સિટી કહેવાય, 1000 એવું ના કહેવાય, 1000+ કહું છું. એમાં લગભગ 50,000 કોલેજોની વાત અહીંયા કરવામાં આવી છે. સ્ટેન્ડ એલોગ ઇન્સ્ટિટ્યૂટ કેટલાક એવી સંસ્થાઓ પણ છે. લગભગ 400 જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે. ડ્યુઅલ મોડ વાળી પણ યુનિવર્સિટી કે જેમાં ઓપન એજ્યુકેશન પણ ચાલતું હોય. અને બીજું, વિદ્યાર્થીઓની સંખ્યા વધારવી હોય તો ક્યાં વધારવી, એના પર આ પોલિસી પર થોડુંક ભાર મૂકવામાં આવ્યો નથી. આપણે ત્યાં આર્ટ્સમાં લગભગ 39% વિદ્યાર્થીઓ દાખલ થાય છે, સાયન્સમાં 18% દાખલ થાય છે. ગઈકાલે પણ મારા વક્તવ્યમાં આ 18% વધારવાનું છે. એમાં પોલિસી જો કંઈક અમલીકરણમાં કે તો વિજ્ઞાનની કોલેજો વધે. અત્યારે શું થાય, પહેલો પ્રેફરન્સ આપણે મેડિકલને આપીએ કે કોઈ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનને આપે, કોઈ કેમિકલ એન્જિનિયરિંગને આપે, પણ મેડિસિન, એન્જિનિયરિંગમાં છેલ્લે વર્કફોર્સમાં મેટલર્જી પણ મળે તો ત્યાં કરી લેવું. ત્યાં જો મેળ ન પડે તો માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તરફ જઈએ, બેચલર ઓફ ICT બેઝ જે કોર્સીસ શરૂ થયા છે એ તરફ જઈએ. અને આ બધામાંથી જો કંઈક ના મળ્યું તો આપણે સાયન્સમાં જઈએ. એટલે સાયન્સમાં આવનાર વિદ્યાર્થી 60% વાળો હોય એ અપેક્ષા થોડી ખોટી છે. એટલે જે ફંડામેન્ટલ રિસર્ચ થવું જોઈએ આપણી પાસે, એ ફંડામેન્ટલ રિસર્ચ સાયન્સ ફેકલ્ટીમાં થવું જોઈએ, લેબોરેટરીઝમાં થવું જોઈએ. એ નથી થતું. ત્યાં માત્ર 18% વિદ્યાર્થીઓ છે. ભારત કે ખેતી પ્રધાન દેશ છે, થોડીક વાત કરી છે આમાં પોલિસીમાં, પણ એ પણ લગભગ 1% લોકો પણ ખેતીવાડી કોલેજમાં, એટલે જે એગ્રીકલ્ચર કોલેજમાં 1% પણ નથી. અને એની સામે વેટરનરી કોલેજમાં પણ એવું છે કે ત્યાં પણ 0.16 લોકો દાખલ થાય છે. એટલે આ પરિસ્થિતિ આપણી પાસે છે, એમાં કામ કરવાનું છે. તો પહેલો મુદ્દો આઉટકમ છે. એટલે એટલી ક્લેરિટી છે કે આપણે શું અપેક્ષા રાખીએ છીએ એ પણ મેં તમને કહ્યું કે ભાઈ, પર્પઝ ઓફ ક્વોલિટી ઓફ હાયર એજ્યુકેશન ઇઝ નોટ ટુ સિમ્પલી ક્રિએશન ઓફ ગ્રેટર ઓપોર્ચ્યુનિટીઝ, પણ સાથે સાથે આ મૂલ્યો પણ આવે એવી અનેક વાતો આમાં કરી છે. કે એટલે હેતુઓની સ્પષ્ટતા છે: ઇન્ટેલેક્ચ્યુઅલ ક્યુરિયોસિટી, સાયન્ટિફિક ટેમ્પર, ક્રિએટિવિટી એન્ડ સ્પિરિટ ઓફ સર્વિસ. એટલે આપણે શું કરવાનું છે એ, અને આને આપણે અધ્યાપકની તાલીમ સાથે સાંકળી દેવું પડશે કે ભાઈ આ આપણે કરવાનું છે, જે એમને ખબર નથી. વર્ગમાં જઈને આપણે કલાક ભણાવીએ છીએ, પણ એમાં અલ્ટિમેટ આઉટકમ શું છે? એટલે થોડુંક આઉટકમ બેઝ લર્નિંગ તરફ આપણે ગયા, એ એક સારી વાત છે. એમણે આપણી ડ્રોબેક સ્વીકારી છે. આ કદાચ પહેલી પોલિસી છે કે જેમણે આપણા જે મર્યાદાઓ છે સિસ્ટમની એને સ્વીકારી છે. અને એમાં પણ એમણે કહ્યું છે કે આપણી પાસે આટલી બધી કોલેજો છે અને સાથે સાથે કેટલીક કોલેજોમાં તો માત્ર 100 વિદ્યાર્થીઓ જ હોય. અને ખાસ કરીને અમારી શિક્ષણની કોલેજમાં તો અત્યારે જ છે કે એક યુનિટ 50નું હોય, 2 વર્ષનો અભ્યાસક્રમ હોય તો 100. અને એની સામે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ કદાચ 11 થી 5 સુધી ચાલે. બાકીના સમયમાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઈ પણ ઉપયોગ થતો નથી. એટલે એ વાત તરફ ધ્યાન રાખીને એમણે એવું કહ્યું છે કે 3000 સુધીની વિદ્યાર્થીઓ સુધીની કોલેજ કરવી. હવે આ 3000 નો આંકડો કેવી રીતે આવ્યો એ ખબર નથી પડતી, પણ ઓછામાં ઓછા 3000 વિદ્યાર્થીઓ હોય એટલે સુધીની આપણે કોલેજ કરવી. જ્યારે મેં તો એવી યુનિવર્સિટી જોઈ છે કે જ્યાં 1800 વિદ્યાર્થી છે. દિલ્હીથી નજીક એક યુનિવર્સિટીની વિઝિટમાં ગયો હતો, ત્યાં લગભગ 1800 વિદ્યાર્થી હતા. અને અત્યારે ગુજરાતમાં પણ એક યુનિવર્સિટીની હું એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં છું, ત્યાં પણ લગભગ 300-400 વિદ્યાર્થીઓ હશે. એટલે વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા નથી, રિસોર્સિસ, અને રિસોર્સિસનું મિનિંગફુલ યુટિલાઇઝેશન કેવી રીતે કરવું એ અગત્યનું છે. એટલે અહીંયા મોટી વાત આ કરી છે કે 100 વિદ્યાર્થીઓ વાળા છે એને જરા કંઈક વિચારવાનું છે. પુઅર લર્નિંગ આઉટકમ, એ મેં વાત કરી કે લર્નિંગ આઉટકમ તરફ આપણે બહુ ધ્યાન આપતા નથી. એટલે દેશના જે લક્ષ્યાંકો છે એને ધ્યાનમાં રાખવું જોઈએ. ગ્લોબલ આઉટલુક પણ હોવી જોઈએ. પાણીનો બચાવ પણ કરવો પડશે, વીજળીનો બચાવ પણ કરવો પડશે. આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણા વિદ્યાર્થીઓને શીખવાડવી પડશે. એ અત્યારે પુઅર છે એવું પોલિસીએ સ્વીકાર્યું છે. રિજિડ સેપરેશન ઓફ ડિસિપ્લિન છે. હવે આ એક બહુ મોટી બાબત છે. અહીંયા થોડું હું ઇન્ટરડિસિપ્લિનની પણ વાત કરી લઈશ. વિવિધ વિદ્યા શાખાઓ, અત્યારે આર્ટ્સ એટલે સ્ટ્રિક્ટલી આર્ટ્સ જ હોય, એમાં અમુક જ સબ્જેક્ટ ચાલે.
સાયકોલોજી અધ્યાપક નિવૃત્ત થયો તો એમાં સાયકોલોજી વિષય પછી ભણાવવામાં આવતો નથી. જ્યારે માણસ મળશે ત્યારે આ વાત થશે. ક્યાં તો મંડળ સારું હોય, જીવન ભારતી જેવું કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પોતાના ખર્ચે એ લોકો કરી શકે અને એ સાયકોલોજીનો અધ્યાપક રોકી શકે. પણ એને એ વખતે એક જે પેલો સાયકોલોજીનો નિવૃત્ત થયેલો અધ્યાપકનો પગાર હતો ને આ એ બેમાં મોટો ભેદ હોય છે. એટલે મલ્ટી ડિસિપ્લિનરી આખી જે વાત છે એટલે વિવિધ વિદ્યા શાખાઓને સાથે રાખીને કામ કરવાનું છે. હું હમણાં જ એક ઉદાહરણ આપતો હતો કે કોવિડની રસી શોધવાની હોય તો દુનિયાની કોઈ પણ યુનિવર્સિટી 7 મહિનાથી તો શોધી શકી નથી. દબાણ છે બીજા વૈજ્ઞાનિકો પર જલ્દી થાય એના માટેનું, પણ નથી થઈ. કારણ શું? કે એમાં એકલી એક ફેકલ્ટી આ કરી શકવાની નથી. આ મલ્ટી ડિસિપ્લિનરી જરા હું જે મારી રીતે સમજો એ, કારણ કે મેં કહ્યું હતું કે આવા શબ્દો ભદ્રાયુભાઈએ પણ કહ્યું કે કોઈ વ્યવહારિક વ્યાખ્યા આપવી જોઈએ, તો આવી ચોક્કસ વ્યાખ્યા આપવી જોઈએ. હવે અહીંયા મલ્ટી ડિસિપ્લિનરી આવશે કારણ કે એક રસી બનાવવી હોય તો મેડિકલના માણસોએ તમને જોઈશે, મેડિકલ ફેકલ્ટીના પણ જોઈશે, સાથે સાથે માઇક્રોબાયોલોજી પણ જોઈશે, બાયોટેકનોલોજી પણ જોઈશે, ઝૂલોજી પણ જોઈશે, કેમેસ્ટ્રી પણ જોઈશે, ફાર્મસી પણ જોઈશે. આ બધા ભેગા થઈને જ્યારે આ કામ કરશે then it becomes a મલ્ટી ડિસિપ્લિનરી. આ મલ્ટી ડિસિપ્લિનરીની જે વાત આવે છે એમાં એટલે આર્ટ્સ કોલેજમાં પણ હવે મ્યુઝિક ભણવું હોય તો એના માટે સુવિધા હોવી જોઈએ. સાયન્સ કોલેજમાં પણ એને મ્યુઝિક ભણવું હોય તો આ સુવિધાઓ એની પાસે હોવી જોઈએ. આ પ્રકારના આખા કેમ્પસો ઉભા કરવાના છે, પણ એ ક્યારે થશે મુશ્કેલી છે. વડોદરા નજીક એવું ચાલતું હતું કે એક સાથે ઘણી બધી યુનિવર્સિટી આવશે, ચિલ્ડ્રન યુનિવર્સિટી આવશે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન આવશે, સ્પોર્ટ્સ યુનિવર્સિટી આવશે, સેન્ટ્રલ યુનિવર્સિટી આવશે. આ બધું સાથે આવશે એવું માનતા હતા, પણ એમાં પણ થઈ શક્યું નથી. સ્પોર્ટ્સ યુનિવર્સિટી નું બાંધકામ શરૂ થઈ ગયું, પણ એ અલગ જગ્યાએ થયું. એક આખું જે કેમ્પસ બને અને એ કેમ્પસમાં એક સાથે અનેક યુનિવર્સિટી હોય, એના સેમિનાર હોલ પણ ઉપયોગમાં આવે, એના લેક્ચર થિયેટર્સ પણ ઉપયોગમાં આવે, પોતપોતાની રીતે આપણે ઉપયોગ કરી શકીએ અને સરસ જે અત્યારે ઓએનજીસી કોલોની કે બીજી કોલોની છે એવું એક આખું ભાવાવરણ ઊભું થાય એ વાત થાય એવી હતી. પણ દરેક જણે પોતાનો મૂળભૂત વિચાર પકડી રાખ્યો અને માત્ર સેન્ટ્રલ યુનિવર્સિટી ત્યાં કુંઢેલા ગામમાં આવશે, સ્પોર્ટ્સ યુનિવર્સિટી આવશે, બીજા બધા આવવાના નથી. એટલે જે રિસોર્સિસના યુટિલાઇઝેશન થવા જોઈએ એ આ મલ્ટી ડિસિપ્લિન. અને સાથે એમ કે હું આર્ટ્સનો અધ્યાપક છું એટલે હું વિજ્ઞાન વાળાને આર્ટ્સ ભણાવવા જાઉં કે ના જાઉં એ મુશ્કેલી છે. મારે ત્યાં પણ આ મુશ્કેલી છે. પ્યોર મેથ્સનો માણસ એપ્લાઇડ મેથ્સમાં ભણાવતો નથી. પ્યોર મેથ્સ સાયન્સ ફેકલ્ટીમાં આવે છે અમારે ત્યાં, અને એપ્લાઇડ મેથ્સ ટેકનોલોજીમાં આવે છે. તો ઇકોનોમિક્સ ભણવાનું હોય, દાખલા તરીકે મેથ્સ MES ગ્રુપ હતું, મેથ્સ ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, એટલે ઇકોનોમિક્સ ભણવા માટે આર્ટ્સ ફેકલ્ટીમાં જવું પડે અથવા આર્ટ્સ ફેકલ્ટીનો અધ્યાપક આવે. આ વ્યવસ્થા કરવામાં થોડી મુશ્કેલી થાય છે. એટલે આ મલ્ટી ડિસિપ્લિનરી તમે કઈ રીતે ઊભી કરશો? તમારી પાસે અત્યારે આર્ટ્સ કોલેજ છે તો એની સાથે એટલીસ્ટ તમારે સાયન્સ, કોમર્સ કે મ્યુઝિક કોલેજ લાવવું હોય તો શું કરવું પડે? રિસોર્સિસ કેટલા ઊભા કરવા પડશે? અને બધી જ આ તો એમાં પણ કોઈ જગ્યાએ લિમિટ આપી છે કે એટલા સુધી તો આપણે 20 વર્ષમાં તો આ બધું કરી નાખવાનું છે. તો એ તો પૈસાની ગણતરી તો હવે જેમ સાહેબે કરી, કમલેશભાઈએ, એ ફરી ગણતરી કરજો કે આવી મલ્ટી ડિસિપ્લિનરી કોલેજ કરવી હોય તો શું થાય. યુનિવર્સિટી તો થઈ શકે, પણ ત્યાં પણ બાઉન્ડ્રી તોડવી પડશે. એ મ્યુઝિક વાળો એનો એક ક્લાસ ત્યાં પણ લેવા જઈ શકે કેમેસ્ટ્રીમાં, અને કેમેસ્ટ્રી વાળો એક વર્ગ બીજે પણ લેવા જઈ શકે. એ આખા જે બેરિયર્સ છે એ તોડવા પડશે. બીજી વાત જે આમાં કરવામાં આવી છે, ઓટોનોમી અને ફોર ઇનોવેશન એન્ડ એક્સેલ અને લેક ઓફ રિસર્ચ. રિસર્ચ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે એક નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થા થશે અને એના માટે હું આશાવાદી છું કે એ થશે. કારણ કે જે રીતે અગાઉની નીતિ આવી એમાંથી અમુક શબ્દો એજ્યુકેશનમાં પણ આવ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટ્રેનિંગ, CTE, કોલેજીસ ઓફ ટીચર એજ્યુકેશન, આવા ઘણા બધા શબ્દો આવ્યા. એકેડેમિક સ્ટાફ કોલેજ આવી, હવે એનું નામ HRDC થયું. એટલે આવી ઘણી બધી સંસ્થાઓ એમાંથી પણ નીકળી છે. એટલે અહીંયા પણ આપણે આશાવાદી બનીએ એવું કોઈક માળખું આપણે વિચારવું પડશે સરકાર સાથે બેસીને, તો આ કામ થશે. અને રિસર્ચ માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન NRF એ આવશે, એટલે એ પણ એક સારી બાબત થશે એમાંથી. અને બીજી વાત જે કરી છે કે કમ્પ્લીટ ઓવરહોલ. હવે કમ્પ્લીટ ઓવરહોલ બે શબ્દો વારંવાર પડે આખી પોલિસીમાંથી. મેં 7 જગ્યાએ વાંચ્યું, લાઇટ બટ ટાઈટ રેગ્યુલેશન. હવે લાઇટ બટ ટાઈટ એટલે કેવું એ સમજવું અઘરું છે. લાઇટ બટ ટાઈટ, લાઇટ તો હોય, ફ્લેક્સિબિલિટી હોય, પણ ફ્લેક્સિબિલિટી એટલે કોઈ અધ્યાપકને સાંજે 6 વાગ્યા સુધી બેસીને ત્યાર પછી પણ રિસર્ચ કરવું હોય
તો ત્યાં પટાવડ આવીને એવું ના કહી શકે કે હવે બંધ કરી દો. પરદેશની ઘણી યુનિવર્સિટી જોઈ છે કે અધ્યાપક પાસે એના ઓફિસની ચાવી હોય છે અને મેઇન ડોર પર જે વોચમેન હોય એને ખબર હોય કે આ સાહેબ અહીંયાના છે, તો એને મેઇન ડોર ખોલી આપીને રાતે પણ એને માટે વ્યવસ્થા કરવામાં આવી હોય છે. લાઇટ અને ટાઈટ તો એટલા માટે કરવું પડે કે આપણે ટ્રેન પ્રમાણે કોલેજો શરૂ કરવી પડે. સુરતમાં એ મને એવો અનુભવ છે કે ટ્રેનના ટાઈમ પ્રમાણે કોલેજના ટાઈમ એડજસ્ટ કરવા પડે, નહીતર મુશ્કેલી પડે. તો આ એક વાત એમણે સારી રીતે કરી છે કે મલ્ટીડિસિપ્લિનરી, અને એમણે કહ્યું છે કે 3000 જેટલા વિદ્યાર્થીઓ હોય એવી આ આપણે કોલેજીસ શરૂ કરવાની છે. હવે કોલેજીસમાં પણ જે બીજું મને એટલે 20 વર્ષ પણ આ સરકારે રહેવું પડે અથવા બીજી સરકાર આવે તો આને સ્વીકારીને ચાલે. મલ્ટીડિસિપ્લિનરીની સાથે રિસર્ચ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, પણ 3 પ્રકારની કોલેજોની વાત એમણે કરી છે. એક છે રિસર્ચ યુનિવર્સિટી, રિસર્ચ ઇન્ટેન્સિવ યુનિવર્સિટી, કે જ્યાં મોટાભાગનું રિસર્ચ થશે. મને લાગે આ આઈડિયા સારો છે. પ્રોફેસર નાર્લીકર હતા પૂનામાં, એ તો કહેતા હતા ટીચિંગ એન્ડ રિસર્ચ શુડ ગો ટુગેધર, આ બંને સાથે જવા જોઈએ. પણ ઠીક છે, એમાં પણ આપણે બેરિયર ના રાખીએ. એક યુનિવર્સિટીમાં આખો એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ હોય અને મને ઠીક લાગે મારા ક્લાસ પછી હું ત્યાં જઈને રિસર્ચમાં પણ પેલા એ લોકો સાથે વાત કરી શકું, શેર કરી શકું અને વાત. એટલે આ એક યુનિવર્સિટીની જે વાત કરી છે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં, એ રિસર્ચ ઇન્ટેન્સિવ યુનિવર્સિટી. બીજી ટીચિંગ યુનિવર્સિટી, હવે ત્યાં પણ રિસર્ચ તો થશે જ, ઓટોનોમસ ડિગ્રી ગ્રાન્ટી. અને ત્રીજી વાત આવી ઓટોનોમસ ડિગ્રી ગ્રાન્ટી કોલેજ. એટલે હવે સરકાર તો એવું વિચારે છે કે દરેક કોલેજ હવે ડિગ્રી આપી શકે. એ કોલેજ શુડ ધેરફોર આઈધર બી એન ઓટોનોમસ ડિગ્રી ગ્રાન્ટિંગ ઇન્સ્ટિટ્યુશન or a constituent college of the university. In later case it would be fully a part of university. એટલે ઓટોનોમસ કોલેજીસ વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ઓટોનોમસ કોલેજનો જન્મ ભારતીય શિક્ષણ પંચ 64-66માં જેના ડોક્ટર DS કોઠારી અધ્યક્ષતા એમણે શરૂઆત કરી. હવે એ શરૂ કર્યા પછી લગભગ 12 વર્ષ પછી ઓટોનોમસ કોલેજની શરૂઆત થઈ હશે. અને એવી ઓટોનોમસ કોલેજમાં લોયાલા કોલેજ, ક્રિશ્ચિયન કોલેજ, કોઈમ્બતુરમાં પણ એક કોલેજ છે, જલગાંવમાં પણ છે, જેની એકેડેમિક કાઉન્સિલમાં હમણાં જ ઓનલાઈન હાજર હતો. એક જમ્મુમાં પણ આવી એક ઓટોનોમસ કોલેજ છે. એ બધાના પ્રશ્નો મેં સાંભળ્યા કે યુનિવર્સિટીના ઓટોનોમસ મને એમાં એટલી પસંદ નથી આવતી અત્યારે કે તમે અમારી ઉપર કઈ રીતે જાઓ. તમને ડિગ્રી આપવાની ખાલી માત્ર એ પેરેન્ટ યુનિવર્સિટી આપશે, પણ ભણાવવાના, અભ્યાસક્રમ બનાવવાના, નીતિ નિયમો ઘડવાની સર્વ સત્તા તમને છે. ઓટોનોમસ કોલેજમાં પણ એકેડેમિક કાઉન્સિલ હોઈ શકે, ગવર્નિંગ કાઉન્સિલ હોઈ શકે, આ બધું હોઈ શકે, પણ આ હજી આટલું શરૂ થયું નથી. અત્યારે ઘણી ગાંઠી કોલેજો છે, એમાં પણ આ મુશ્કેલી છે અને સ્ટાફની મુશ્કેલી જ છે. મુળજી જેઠા કોલેજ જલગાંવમાં એક જ અધ્યાપક છે બોટનીમાં. હવે પછી એ રિસર્ચ કરશે, એ આન્સર બુક તપાસશે, પેપર સેટ કરશે, શું કરશે? એટલે પણ આ એક પોલિસીનો ટાર્ગેટ છે કે ઓટોનોમસ કોલેજ અને ડિગ્રી ગ્રાન્ટિંગ કોલેજ તરફ જવું. એટલે 3 પ્રકારની કોલેજો આપણી પાસે હશે. એક રિસર્ચ ઓરિએન્ટેડ, બીજું ટીચિંગ ઓરિએન્ટેડ અને થર્ડ ઓટોનોમસ ડિગ્રી ગ્રાન્ટિંગ કોલેજ. પણ દરેક જગ્યાએ કોઈક ને કોઈ પ્રકારનું રિસર્ચ ચાલુ રહેશે. 2014 સુધીમાં આ બધા મલ્ટીડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની યોજના છે. એટલે ક્યાં મર્જ થવા પડશે, ક્યાં તો ક્લસ્ટર કરવું પડશે. કેટલીક જગ્યાએ તો આર્ટ, સાયન્સ અને કોમર્સ કોલેજ ભેગી હોય ત્યાં મુશ્કેલી ના પડે, ખાલી એના બેરિયર્સ કાઢી નાખવાના કે આપણી નિમણૂક લેક્ચરર ઇન ફિઝિક્સ છે એ નહીં, લેક્ચરર ઇન ધીસ મલ્ટીડિસિપ્લિનરી કોલેજ. એટલે મને જ્યાં કે ત્યાં મારે ભણાવવું પડે એવું થાય. પછી એટલે આ 2040 સુધીનો ટાર્ગેટ છે. એના માટે 2 મોટી કમિટીઓ બનવાની છે. અમલીકરણમાં એક વાત એમણે બહુ સારી રીતે કહ્યું છે કે એક તો રાષ્ટ્રીય શિક્ષા આયોગ RSA, એના અધ્યક્ષ સ્થાને હશે મિનિસ્ટર ઓફ એજ્યુકેશન હશે, અને એમણે આ કામ કરવાનું છે. એમાં બધા હેલ્થના પણ માણસો હશે, વિમેન ડિપાર્ટમેન્ટ પણ આવશે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પણ આવશે, નાણાં ખાતું આવશે, નીતિ આયોગે આવશે. એટલે ટૂંકમાં જે માથાઓ છે, એ બધા મોટા માથાઓ છે, એ રાષ્ટ્રીય શિક્ષા આયોગ આ અમલીકરણની બાબતમાં આ કામ કરશે. અને બીજું આવી જ રીતે રાજ્ય શિક્ષા આયોગ પણ થશે. એમાં પણ એજ્યુકેશન મિનિસ્ટર ચેરમેન હશે અને બીજા બધા સિનિયર સભ્યો હશે. અને MHRD થી આપણું નામ ફરીથી MOE એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન થશે. પણ અમલીકરણ વિશે બીજી પણ કોઈક જગ્યાએ મેં જોયું છે કે 26.2માં 6 સ્ટેપ્સ આપ્યા છે, 6 સ્ટેપ મોડેલ આપ્યું છે. એટલે અમલીકરણ વિશે પણ સભાનતા છે. પણ હવે આ ટાર્ગેટ બેઝ જવું પડશે, કારણ કે 2040માં જો તમારે
મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટીઝ કે ઇન્સ્ટિટ્યુશન શરૂ કરવા હોય તો ખૂબ વિચારવું પડશે કે આજની નાની નાની સંસ્થાઓ ક્યાં જશે. એક ગામમાં આર્ટ્સ જ કોલેજ હોય, બીજા ગામમાં કોમર્સ હોય, એનું ક્લસ્ટર કેવી રીતે બનાવશે? એ સુવિધા ઊભી કરવી એ બહુ સામાન્ય કામ નથી, અને સરકાર પાસે કેટલા પૈસા હોય એના પર આધાર છે. એટલે ફરીથી બીજો શબ્દ પણ ત્યાં આવ્યો છે કે પબ્લિક એન્ડ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન, એટલે પ્રાઇવેટાઇઝેશન પણ ફરીથી આવશે. અને પ્રાઇવેટાઇઝેશન આવે ત્યારે કેટલીક શરતો રાખવી પડશે. જોકે તમે મારી વાત સાથે સંમત ના થાવ, પોલિસીની બહાર જઈને હું કહું તો હમણાં જ મને અમદાવાદથી એક ભાઈ મળ્યા હતા, એમણે યુનિવર્સિટી શરૂ કરવી હતી. મેં કીધું કેટલા પૈસા છે તમારી પાસે? તો કે મારી પાસે 750 કરોડ છે. મેં કીધું કે તમારે કઈ કઈ ફેકલ્ટી શરૂ કરવી છે આટલી? તો એમાં કેટલા સ્ટાફ જોઈશે, અને એનો 7th પે પગાર કરી નાખો, અને એટલો પગાર મેળવવા માટે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, આટલું ઇન્ટરેસ્ટ આવે એના માટે તમારે કેટલું ઇન્વેસ્ટ કરવું પડે. આ જો કામ કરે તો તમે દુનિયાની પહેલી શ્રેષ્ઠ યુનિવર્સિટી બનાવી શકશો. એ તો કે સાહેબ અઘરું છે. તો આ વાર્તા પછી પૈસા કમાવા હોય કે તમારે આખા ફેમિલીને એબ્સોર્બ કરવું હોય, કોઈને ડાયરેક્ટર બનાવવા હોય, એવું કરવું હોય તો બહુ વાંધો આવે એવું નથી. બાકી આ રીતે કરવાનું છે. પરદેશમાં ઘણી બધી યુનિવર્સિટીઓ સરકારના પૈસા સિવાય સર્વશ્રેષ્ઠ રીતે ચાલે છે. that is because of money given by the stakeholders. જે ઓલ્ડ સ્ટુડન્ટ એસોસિએશન કહીએ, એલ્યુમિની, એના પૈસાથી આ યુનિવર્સિટીઓ ચાલે છે. એટલે ટૂંકમાં આ મલ્ટીડિસિપ્લિનરી વાતો કરી. સાથે સાથે અત્યારે એક ચિંતા પણ એ થાય છે કે ઓપન લર્નિંગનું શું કરવું. વેબિનારો તો અત્યારે એટલા બધા ઢગલો વેબિનારો થાય છે, પૈસા એ બચે છે સેમિનારોના, જે જમવાના અને આવવા જવાના પૈસા આપવાના હતા એ, અને એને બદલે આ ઓપન લર્નિંગનું શું કરવું. અને ખાસ કરીને આ પોલિસી એક શબ્દ વાપર્યો છે, SDG, એટલે જે બધા ગોલ્સ છે એને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નામ આપ્યું છે. તો ODL એટલે આના પર પણ ભાર મૂકવામાં આવશે. અને બધું જ કોલેજ જઈને ભણવું એવું નહીં, ક્યાંક કેટલું કરવું એ બરાબર છે અને ક્યાં કરવું. દાખલા તરીકે સ્કૂલ વાળાને કેટલું ઓપન લર્નિંગ આપવું, અને પણ યુનિવર્સિટી કક્ષાએ ઓપન લર્નિંગ કરી શકાશે, ઓનલાઈન લર્નિંગ પણ કરી શકાશે, એવા મોડ્યુલ્સ પણ તૈયાર કરી શકે. એટલે આવી બાબતો તરફ એમણે ભાર મૂકવામાં આવ્યો છે. અને 2035 સુધી તો ઓલમોસ્ટ ઓટોનોમસ ડિગ્રી ગ્રાન્ટિંગ કોલેજીસ શરૂ થઈ જશે એવું કે છે. અને યુનિવર્સિટીને બસ હવે જાત જાતના નામ નહીં અપાય એવું કે છે. એફિલિએટિંગ યુનિવર્સિટી નહીં કહેવાય, ટેકનિકલ યુનિવર્સિટી નહીં કહેવાય, યુનિટરી યુનિવર્સિટી ના કહેવાય, અને ડીમ્ડ યુનિવર્સિટી પણ ના કહેવાય. ગુજરાતમાં તો અત્યારે જોગાનું જોગ આપણી પાસે ડીમ્ડ યુનિવર્સિટી નથી. 2 જ ડીમ્ડ યુનિવર્સિટી છે, એક પ્રાઇવેટ છે અને એક ગવર્મેન્ટની છે. એટલે યુજીસી ની કલમ પ્રમાણે આવે છે. તો આ એફિલિએટિંગ, આ બધા શબ્દો નીકળીને માત્ર યુનિવર્સિટી આવશે. પોલિસીમાં તક્ષશિલા, નાલંદા, આ બધાને પણ ખૂબ યાદ કર્યા છે કે આ તરફ આપણે જવું જોઈએ અને એવું કામ કરવું જોઈએ. વેલ્યુ બેઝ એજ્યુકેશનની પણ વાત કરી. એવું ડિપાર્ટમેન્ટ હોય કે ડિપાર્ટમેન્ટ ઓફ લેંગ્વેજ હોય, લિટરેચર હોય, મ્યુઝિક હોય, ફિલોસોફી હોય, ઇન્ડોલોજી હોય, આર્ટ્સ, ડાન્સ, થિયેટર એજ્યુકેશન, મેથમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, પ્યોર એન્ડ એપ્લાઇડ, આવું આખું એક કમ્પોઝિટ એજ્યુકેશન વાળી સંસ્થા ઊભી થાય તો જ આ કામ આપણે સારી રીતે કરી શકીશું. હવે બીજી વાત આવે છે ડિગ્રી. હવે એમાં પણ બહુ ચોક્કસ નથી લખ્યું ટુ અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી વિલ બી ઓફ આઇધર 3 or 4 year ડ્યુરેશન. એટલે બધી 4 વર્ષની થઈ જશે એવું નથી ને બધી 3 વર્ષની થઈ જશે એવું નથી. પણ એક વાત એમાં જે સારી બાબત છે કે એવું કહ્યું છે કે 4 વર્ષનો એક પ્રોગ્રામ હોય ને જો તમે 1 વર્ષ પછી જો નીકળી જાઓ, અત્યારની સિસ્ટમમાં મેં જોયું છે કે 2 વર્ષનો અભ્યાસક્રમ બીએડ નો કરતો હોય તો એ જો 6 મહિના પછી ડ્રોપ આઉટ થાય, પાસ થઈને પણ એક સેમેસ્ટર, તો એનું કોઈ વળતર મળતું નથી. મને લાગે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી આવો MBA માં પ્રયોગ કર્યો હતો, કારણ કે MBA માં મેં ભણાવ્યું ત્યારે મને ખબર હતી કે 1 સેમેસ્ટર કરો તો તમને સર્ટિફિકેટ મળે, 2 સેમેસ્ટર પૂર્ણ કરો તો તમને ડિપ્લોમા મળે, 3 સેમેસ્ટર પૂર્ણ કરો તો તમને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મળે, અને 4 સેમેસ્ટર પૂર્ણ કરો તો તમને પૂરી ડિગ્રી મળે. એટલે ક્લસ્ટર ઓફ સબ્જેક્ટ એ રીતે તમે પસંદ કરો તો અહીંયા એ સ્ટુડન્ટ એ જો 1 વર્ષ કર્યું હોય તો એને એ સ્ટુડન્ટ કેન ઓબ્ટેન એ ડિપ્લોમા આફ્ટર કમ્પ્લીટિંગ 1 year. એટલે એનું વર્ષ નકામું જતું નથી કે ભાઈ એ કોમર્સમાં ભણતો હોય ને કોમર્સ રિલેટેડ સબ્જેક્ટ ભણ્યો તો હી ઇઝ ગિવન એ ડિપ્લોમા. બરાબર. અને 2 વર્ષ કર્યું હોય તો એને પણ કોઈ એ પ્રકારનો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા આપી શકાય. 4 વર્ષનું જે કરવાની વાત છે ને એમાં ખાસ કરીને મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન રિસર્ચ પર ભાર મૂકવામાં આવ્યો છે. એને જો રિસર્ચ કરવું હોય અને પછી MA કરવું હોય તો 1 વર્ષમાં એ MA કરી શકે.
એટલે અલ્ટિમેટલી ગણતરી તો એની એ જ છે 3+2 અને 4+1. પણ પાછું એને માન્યતા આપવાની વાત ઘણી જગ્યાએ મુશ્કેલી થાય છે કે 1 વર્ષના અભ્યાસક્રમને આપણે ત્યાં 1 વર્ષના ફાર્મસીના ઇંગ્લેન્ડના અભ્યાસક્રમને આપણે માન્યતા નથી આપતા. ઇંગ્લેન્ડમાં એક વિદ્યાર્થી ફાર્મસી કરીને આવ્યો માસ્ટર ડિગ્રી 1 વર્ષનું, પણ આપણી સરકાર એને માન્યતા ના આપી, કારણ કે આપણા મગજમાંથી પેલું નીકળતું નથી કે માસ્ટર ઇઝ ઓલવેઝ ફોર 2 years. તો આપણે ત્યાં પણ એવું ન થાય એ વિચારવાનું છે. અને એને માટે એવું કે છે કે એકેડેમિક બેંક ક્રેડિટ ABC એવું નક્કી કરવામાં આવશે કે તમારે જે ક્રેડિટ્સ ભણ્યા છે તમારી માર્કશીટમાં ઉમેરવામાં આવે. અત્યારે આવું કાંઈ નથી. આમાં એક વાત જેના પર મેં તો ખૂબ કામ કર્યું સુરતથી આવ્યા પછી, ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ. એમાં પણ એવું કહેવાયું છે કે તમે જે નિર્ધારિત ક્રેડિટ છે એના કરતા વધારે ક્રેડિટ કરી શકો. તમારો BSc કેમેસ્ટ્રીનો હોય કે મેથેમેટિક્સનો હોય, એ 120 ક્રેડિટનો કોર્સ હોય. મને લાગે કે મારી પાસે ઇનફ સમય છે તો મારે 5-7 ક્રેડિટ વધારે કરવી છે તો એ કરી શકાય. પણ ગુજરાતની કે ભારતની કોઈ પણ યુનિવર્સિટી આવું કરવા દીધું નથી, કારણ કે યુનિવર્સિટી પાસે માર્કશીટ બનાવનારી એજન્સી હોય, એણે આખો પ્રોગ્રામ ડિઝાઇન કર્યો હોય, એ 120 થી ભાગાકાર કરો ત્યારે જ આવે અને 126 આવે ત્યારે એને તકલીફ થાય, એ બધાનું રિઝલ્ટ અટકી જાય. આ પાછી કોમ્પ્યુટર સિસ્ટમની મર્યાદા છે, એટલે ત્યાં બને ત્યાં સુધી આવું આપતા નથી. બીજું કે આના માટે કોલોબરેશન પણ કરવું પડશે. આપણે અમુક કોર્સીસ સાથે સમાધાન કરવું પડશે કે આ કોર્સ મારે કરવો છે ને આપણી યુનિવર્સિટીમાં નથી, તો આપણે ઓપન યુનિવર્સિટીને વિનંતી કરી શકીએ, કોલોબરેશન કરી શકીએ. એ બધી બાબતો આમાં આવી છે. પણ મલ્ટીડિસિપ્લિનરી પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. 3 to 4 years ડિગ્રી એટલે 3 વર્ષનું જે ચાલે છે ચાલતું રહેશે. 4 વર્ષનું જેને અત્યારે બરોડામાં પણ કોમર્સ ચાલે છે, ઓનર્સ પ્રકારનો કોર્સ કહીએ છીએ. અને આમ 120 ક્રેડિટ ભણતા હોય તો ત્યાં 144 ક્રેડિટ ભણાવવામાં આવે છે. પણ આપણે એવું નથી કહ્યું કે એને પછી M.Com 1 વર્ષમાં કરી શકે, એ શરત આપણે અહીંયા કરી નથી. પણ અહીંયા એવું કહેવાય છે કે આવું હોય તો એને BA MA ઇન્ટિગ્રેટેડ 5 વર્ષનું પણ આવશે, જે અત્યારે ચાલતું નથી કાંઈ, પણ એવું ઇન્ટિગ્રેટેડ કોર્સ પણ શરૂ કરવાનું ચાલે છે. બીજી એક યુનિવર્સિટીની વાત ચાલે છે, મોડેલ પબ્લિક યુનિવર્સિટી ફોર હોલિસ્ટિક એજ્યુકેશન. હવે આ કેવી રીતે થઈ શકશે ખબર નહીં, પણ એ વિવિધ વિદ્યા શાખાઓ મેં જેમ આગળ કહીને ફાર્મસી, માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, એ બધાને અલગ અલગ કમ્પાઉન્ડમાં બેસાડવાને બદલે એક સાથે બેસીને કોઈ કેવું થાય અને એને નામ આપ્યું છે મોડેલ પબ્લિક યુનિવર્સિટી. એટલે એ યુનિવર્સિટી શરૂ કરવાની વાત અહીંયા થાય છે. ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમની વાત કરી કે એ રહેશે અને એને સ્ટ્રેન્થન કરવામાં આવશે. એટલે અમુક કોર્સીસ તમે એ રીતે ભણી શકો. બીજા પણ વધારાના કોર્સીસ પણ તમારે ભણવા હોય, વિજ્ઞાનનો વિદ્યાર્થીને મનોવિજ્ઞાન ભણવું હોય તો એને માટે એને છૂટ આપવી જોઈએ. પણ એ સિસ્ટમ ઊભી કરવી એટલે પેલો તો એવું જ કે હું તો 11 થી 5 મનોવિજ્ઞાન વિભાગમાં મનોવિજ્ઞાન ભણાવું છું, તમારે મારો આ ક્લાસમાં આવી જાવ FYમાં તો એ આ તમારા કોર્સને સુટેબલ થાય છે. પેલો વિદ્યાર્થી કહેશે સાહેબ 11 થી 5 માં તમે મનોવિજ્ઞાન ભણાવશો અને હું ત્યાં મારું ફિઝિક્સ કેમેસ્ટ્રી ભણાવીશ તો શું કરવું? તો એવી કોઈક વ્યવસ્થા ઊભી કરવી પડશે 11 થી પહેલા કે 6 થી પછી. ત્યાર પછી અધ્યાપક કહેશે કે મારા તો 16 કોર્સનો અભ્યાસક્રમ અથવા 16 કલાકનો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો, હું હવે એમાં ન આવું. ક્લસ્ટર્ડ કોલેજની પણ વાત આવી. મુંબઈમાં તો ક્લસ્ટર્ડ યુનિવર્સિટીની પણ શરૂઆત થઈ. ક્લસ્ટર્ડ યુનિવર્સિટી, થોડી કોલેજો ભેગી થઈને ક્લસ્ટર્ડ યુનિવર્સિટી શરૂ થઈ. તો આવી ક્લસ્ટર્ડ કોલેજો થશે તો એ શું થશે? છોટાઉદેપુર, સાવલી, બોડેલી, આ બધા તો હું કહીશ ભદ્રાયુભાઈને કોઈ શિક્ષણ શાસ્ત્ર ભણાવવા માટે તમે રવિવારે આવો. ભદ્રાયુભાઈ ઓલ 6 દિવસ તો ભણાવતા જ હોય, તો હાઉ કેન આઈ એક્સપેક્ટેડ હી શુડ કમ ઓન સન્ડે ઓલ્સો? એટલે આ બધા પ્રશ્નો આપણી પાસે આવે છે. એટલા માટે આ મલ્ટીડિસિપ્લિનરીનો કન્સેપ્ટ જો વ્યવસ્થિત સમજીને કરવામાં આવે તો ચાલે. અત્યારે જે ચિલ્ડ્રન યુનિવર્સિટી થઈ છે એમાં ફિઝિક્સ ભણાવનાર પણ છે, સંસ્કૃત ભણાવનાર પણ છે, ગુજરાતી ભણાવનાર પણ છે, પણ કયો કોર્સ ભણાવવો એની સ્પષ્ટતા આપણી પાસે નથી. તો આ બાબતે વિચારવાનું છે. એ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમને પણ સ્ટ્રેન્થન કરવામાં આવશે. 120 ને બદલે તમે 130 ક્રેડિટ ભણો, જુદી માર્કશીટ આપી શકાય. એવી કોઈ ટેકનોલોજીમાં એવી કોઈ ક્ષતિ નથી કે આપણે ન કરી શકીએ. અને ઓપન લર્નિંગ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે કે ઓપન લર્નિંગ. અને યુનિવર્સિટી કક્ષાએ મને લાગે કે બહુ તકલીફ પડતી નથી, કારણ કે અત્યારે ઓનલાઈનમાં હું જોઉં છું કે ઘણીવાર પાર્ટિસિપન્ટને મ્યુટ કરી દેવામાં આવે. મેં ના પાડી. ગઈકાલે જ ઔરંગાબાદનો મારો પ્રસંગ હતો. સાહેબ એમને કઈ પૂછવું હોય તો ના સાહેબ કે ઘરમાં પછી છોકરું રડે એનો અવાજ આવે છે, પેલો કપડાં ધોતી હોય ભાઈ એનો પણ અવાજ આવે છે. આ ઓનલાઈન ની મર્યાદા. એટલે ઓનલાઈનમાં પણ આપણે શું કરવું એ વિચારવું પડશે. અને મ્યુટ કરી દઈએ તો મને તો લાગે કે હમણાં ભદ્રાયું કોઈ હસે છે, કોઈ સારું હસે ના તો મને ભણાવવાનું ના આવે. ગમે કઈક થોડુંક તો તમે હસો, મને રિસ્પોન્સ તો આપો. પણ એ ના આપતા હોય ત્યારે આ મુશ્કેલી થાય.
એટલે ઓનલાઈનમાં મેં તો હંમેશા કહ્યું છે કે આપણે ત્યાં મોડ્યુલ્સ બનાવ્યા. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ સરસ મોડ્યુલ બનાવ્યા. આંબેડકરનો મને અનુભવ છે 95-97 કે સરસ મોડ્યુલ આપણે બનાવ્યા. આ મોડ્યુલ ને ઓનલાઈન બનાવી શકાય? આ વાત છે, બનાવી શકાય. તો જેને પાસે જે ઝાડ પર બેસીને ઇન્ટરનેટ પર ભણવા જાય છે એને કે તું આ મોડ્યુલ વાંચ અને એમાં સેલ્ફ ટેસ્ટ છે એ કર, તો એ કરી શકાય. એટલે ઓનલાઈન લર્નિંગ ને પ્રમોશન મળશે, વધશે, અને અધ્યાપકે એ બાબતે શીખવું પડશે કે ઓનલાઈનમાં આપણે કઈ રીતે જવું, એ બાબત તરફ ધ્યાન આપવામાં આવશે. યુજીસી જતું રહેશે. હવે આ કેવી રીતે જશે ખબર નહીં. હવે આવશે NHERA, નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી ઓથોરિટી. નેહરા જેવું કંઈક લાગે છે, પછી લોકો બોલવા માંડશે, જેમ ડાયટ બોલે છે ને નેહરા બોલવા માંડશે. પણ નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી ઓથોરિટી આવશે. હવે ક્યાં બની જશે? આ તો બની જવું જોઈએ. આ પાર્લામેન્ટ પૂરી થાય એટલે આની રચના થઈ જવી જોઈએ. એનું કોન્સ્ટિટ્યુશન શું છે થઈ જ જવું જોઈએ, તો ફટાફટ કામ થાય અને કામ થવા જોઈએ. બાકી યુજીસી નો તો મારો એવો અનુભવ છે કે 2.5 વર્ષ પહેલા મારે એક યુનિવર્સિટીમાં જવાનું હતું, ઈટાનગર. આજ સુધી આમંત્રણ નથી આવ્યું યુનિવર્સિટીનું કે યુજીસી નું નહીં. પછી મને કોકે કહ્યું તો તમને મોકલ્યો હશે ઈમેલ, ખોટા મેલથી, અને પછી અમે કહી દઈએ કે તમારી જગ્યાએ બીજાને લઈ લીધા. એટલે આવું ના થવું જોઈએ. યુજીસીમાં કોઈ મેલનો જવાબ નથી આપતા, ફોન તો લેતા જ નથી. તો આ જો નેશનલ હાયર એજ્યુકેશન ઓથોરિટી આવશે એમાં જો મુશ્કેલી થાય તો એ નહીં ચાલે. એટલે ઇટ શુડ બી એલર્ટ. અત્યારે એવું સાંભળ્યું છે મેં કે કોઈ પણ પ્રશ્ન નરેન્દ્રભાઈ સુધી જાય તો એ પ્રશ્ન તરત જ ડાયરેક્ટ કરવામાં આવે છે ત્યાંથી, અને જવાબ મળ્યો કે નહીં એની એક કોપી ત્યાં પણ જવી જોઈએ. આવા કેટલાક સારા અનુભવો થયા છે. એટલે એવી રીતે થાય તો વધારે સારું. બદરાયુભાઈએ પેલી ક્લાસની સ્ટ્રેન્થની વાત સ્કૂલમાં કરી. અહીંયા પણ શું કહેવામાં આવ્યું છે? ટીચર સ્ટુડન્ટ રેશિયો shall range from 1:10 to 1:20. આર્ટ્સ કોમર્સ કોલેજે વિચારવું પડશે. આપણે ત્યાં તો 160 પણ બેસાડ્યા છે. ઘણી વાર સાયન્સ કોલેજો બંધ થતી હોય તો આપણે બોર્ડનું રિઝલ્ટ પણ વધારવું પડે. આવું બધું પોલિસીમાં ના આવે. આ રિઝલ્ટ વધારે. અત્યારે પણ અમારા એક મિત્ર છે બરોડામાં, એ કહે છે 5 માર્ક્સ વાળા ગણિત વાળાને આપણે 21 માર્કની ગ્રેસ આપીને પાસ કર્યો. બદરાભાઈને એક આગળ ગયો હશે એમનો. તો આવું કેમ કે આવી ગ્રેસ સિસ્ટમ આપીને શું કરવાનું? આવી રીતે ભણાવવું છે? એનીવે, પણ આ રેશિયો ઘટાડવાનો છે જેથી તમે સીધું ઇન્ટરેક્શન કરી શકો. વર્ગમાં તમે જ 1 કલાક ન બોલો, વિદ્યાર્થી પણ બોલે, સેમિનાર્સ થાય, પ્રેઝન્ટેશન થાય, એના માર્ક્સ આપવામાં આવે, એ બધું. એટલે આ એક વાત પણ થોડી અઘરી છે. એટલે આ એક નવી સંસ્થાનું આખું એ વાત આવે છે. ટીચર એજ્યુકેશનની વાત તો હું કરતો નથી, 4 years ઇન્ટિગ્રેટેડ, કારણ કે કાલે મારે કરવાની જ છે. આજે હું આરામ લઉં એમાંથી. તો નેશનલ એજ્યુકેશન પોલિસીની આ એક મુખ્ય વાત છે. અને 50% તરફ એનરોલમેન્ટ લઈ જવાની વાત કરે છે. 2025 એટલીસ્ટ 50% લર્નર્સ થ્રુ ધ સ્કૂલ એન્ડ હાયર એજ્યુકેશન સિસ્ટમ શેલ હેવ એક્સપોઝર. 50%, અને એમાંના 50% ને પાછું વોકેશનલ એજ્યુકેશન આપવાનું છે. આખી એક સંસ્થા કામ કરી રહી, મોટો એક પ્રોજેક્ટ થયો. પણ વોકેશનલ એજ્યુકેશન 10+2 માં પણ આવ્યું, આપણે ઈશ્વરભાઈ પટેલ કમિટીમાં પણ આવ્યું. પણ હાયર સેકન્ડરીમાં લોકોએ શું બનાવ્યું? ચોક બનાવ્યા અને મીણબત્તી બનાવી, અને વોકેશનલ એજ્યુકેશન પૂરું થઈ ગયું. કોઈને સ્કૂટર રિપેર કરતા આવડતું નથી, મને નથી આવડતું. હમણાં 15 દિવસથી લોકડાઉનમાં બહાર ના જવાયું તો આજે જ બંધ હતું. 700 રૂપિયા લીધા રિપેર કરવા માટે. શું કર્યું ખબર નહીં. હવે આ બધી ટેકનિકલ સ્કિલ પોલિટેકનિક વાળાને નથી આવડતું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, એના ઘરે ફ્રીજ બગડે તો એવા મિકેનિકને બોલાવે કે જેની પાસે કોઈ ડિગ્રી ડિપ્લોમા ના હોય, પણ તરત કરીને આપી જાય તમને. તો આ પણ એક ઇન્ટર્નશિપની વાત પણ આમાં કરવામાં આવી છે. અને આ વોકેશનલ એજ્યુકેશન પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે ખાસ કરીને. અને બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશનની પણ ડિગ્રી મળશે. બરોડામાં તો એક આવી યુનિવર્સિટી પણ શરૂ કરી, આઈ થિંક એને કહે છે ટીમ લીઝ યુનિવર્સિટી, સ્કિલ બેઝ યુનિવર્સિટી. જે ITI હતી એને અપગ્રેડ કરીને આ કામ કરવામાં આવ્યું છે. એટલે આ પ્રકારના પણ લેબર ફોર્સિસ જે પણ રસ્તા પર અત્યારે દુકાનો લગાવીને બેઠા છે અને મિકેનિક્સ છે, એને પણ ડિગ્રી આપીને બરાબર જ્ઞાન આપો, પણ એ બનતું નથી. એટલે વોકેશનલ એજ્યુકેશન પર પણ પૂરતો ભાર મૂકવામાં આવ્યો છે એની પર પોલિસીની અંદર. અને આખો એક ફ્રેમવર્ક બનશે, નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક, અધ્યાપકો માટે ને બધા જ માટે ફરીથી. એટલે API થી આપણે ક્યાં જઈશું એ બધી વાત. જેમ એગ્રીકલ્ચરની વાત કરી, એગ્રીકલ્ચર એજ્યુકેશન, લીગલ એજ્યુકેશન, હેલ્થ કેર એજ્યુકેશન. બીજી જે બાબત આવે છે અત્યારે, આપણે મેડિસિન એટલે જ આપણે હેલ્થ કેર માની લઈએ ના, ધેટ ઇઝ નોટ ધેર. એટલે હેલ્થ કેર એજ્યુકેશન
એનું આખું એક વિઝન હશે, એનું ડ્યુરેશન, સ્ટ્રક્ચર, ડિઝાઇન અને પેરામેડિકલ બાબતો એ બધું કરી શકાય એવું એ બાબતમાં કોઈ નવું સ્ટ્રક્ચર ઊભું થશે. અને ખાસ કરીને પેલો એક નવો શબ્દ અત્યારે તો ચાલે જ છે, આયુષ. એટલે આયુષ એટલે શું કહ્યું છે? આયુર્વેદા, યોગા, નેચરોપેથી, યુનાની, એક બીજો શબ્દ છે મને પણ ખબર નથી, સિદ્ધા, SIDDHA, હોમિયોપેથ. આના પરથી આયુષ આવ્યું છે. એ હેલ્થ કેર સાથે આને સાંકળી દેવામાં આવે છે. એટલે સભાનતા આપણે જો કરવી હોય તો કઈ રીતે આપણે કરી શકીએ એ બાબત તરફ ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. અને બીજું, રિસર્ચ માટેની અત્યારે જે બાબત છે એ કદાચ આ છેલ્લો પોઈન્ટ લઉં, પછી આગળ નથી જતો. તો નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન અત્યારે UGC ફંડ આપતી હતી, ICSSR પણ ફંડ આપે છે, બીજી બધી ટેકનિકલ કાઉન્સિલ પણ ફંડ આપે છે. પણ હવે આ અહીંયા જશે અને એના 4-5 ફંક્શન્સ પણ આપ્યા છે કે કેવી રીતે આપણે આ કામ કરવું. એ ખૂબ સારી વાત કરી છે. એટલે આ જો ખરેખર, એટલે હું જે કહું છું ને કે હવે જો અમલીકરણ કરવું હોય તો નેશનલ હાયર એજ્યુકેશન ઓથોરિટી, રેગ્યુલેટરી ઓથોરિટીને પહેલા શરૂ કરી દેવી જોઈએ. એનું સ્ટ્રક્ચર ફટાફટ બનાવીને કે ભાઈ આ રીતે કામ કરશે. એની નીચે કઈ કઈ સંસ્થાઓ આવશે એ પણ. આ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એક ઇન્ડિપેન્ડન્ટ યુનિટ હશે તો એ રિસર્ચનું કામ કરશે. અને એમાં તો લખ્યું કે ફંડિંગ પણ કેવી રીતે આપવું આઉટસ્ટેન્ડિંગ માણસોને, અને ફંડ્સ માટે પણ, અને બીજા અધ્યાપકો માટે પણ કહ્યું છે. અત્યારે તો 62 પછી ગુજરાતમાં તમે આન્સર બુક નું ઇવેલ્યુએશન કરવા નહીં જઈ શકો, થીસીસ પણ ઇવેલ્યુએટ નહીં કરી શકો, ખાલી ગુજરાતમાં. પણ ગુજરાત બહાર ગઈકાલે જ મને સિમ્બાયોસ માંથી ફોન આવ્યો, એટલે મેં તો પૂછ્યું, બેન મારા 65 પૂરા થઈ. ના સાહેબ, અમારે ત્યાં આવું રિસ્ટ્રિક્શન નથી. તો દેર આર સો મેની પીપલ કે દે વોન્ટ રિયલી ટુ ટીચ સમથિંગ આફ્ટર ધ રિટાયરમેન્ટ. એવાને કોઈ સ્થાન નથી, તો એ સ્થાન પણ મળવું જોઈએ. એને વિશે થોડું વિચાર્યું છે કે આ પ્રકારના સાયન્ટિસ્ટો આવે અને એ આમાં વિચારે અને એમનો પણ આપણે લાભ લઈએ. એ વાત આ પોલિસીમાં ખૂબ સારી રીતે કરી છે. અને બીજા બધા તો ઘણા બધા જે વાત મેં તમને કહી ને કે આમાં બીજી એક સંસ્થા આવશે, જનરલ એજ્યુકેશન કાઉન્સિલ, GEC. એ પણ સેટઅપ ટુ ફ્રેમ ધી એક્સપેક્ટેડ લર્નિંગ આઉટકમ્સ. આજે મેં તમને ગ્લોબલી વાત કરી ને કે ભાઈ કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, પ્રોબ્લેમ સોલ્વિંગ. આ કદાચ સ્ટેજ વાઇઝ તમને આપશે કે અંડર ગ્રેજ્યુએટ લેવલ તો શું છે, પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ તો લર્નિંગ આઉટકમ કઈ છે. એટલે આ બધી જે સંસ્થાઓ છે એના પર આપણે ખૂબ ભાર મૂકવો જોઈએ અને એ જરા ઝડપથી તૈયાર થઈ જાય એ અગત્યનું છે. જેમ આગળ મેં કહ્યું એમ કે એ નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્ક આવશે, એ બધાનું ફ્રેમવર્ક નક્કી કરશે. અને આ હાયર એજ્યુકેશન જે ઓથોરિટી એની નીચે આ વસ્તુ આવશે, જનરલ એજ્યુકેશન કાઉન્સિલ. અને એની સાથે એક પાછી ફંડિંગ એજન્સી માટે પણ એક એજન્સી આવે છે, એનું નામ છે હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કમિશન. એ પણ આવશે. એટલે ફંડિંગની બાબતોમાં પણ આ કયું ફંડ આપશે અને નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન કયું ફંડ આપશે, પેલા રિસર્ચમાં ભાર મૂકશે. આ તમારું બીજું બધું ફંડિંગની વાત અહીંયા થશે. એટલે અમલીકરણ માટે પણ 6 સ્ટેપ્સ આપ્યા છે, પણ હવે ક્યાંથી શરૂઆત કરવી એ અગત્યનું છે. એ જો થઈ જાય તો મને લાગે કે બહુ મુશ્કેલી પડે એવું નથી. પણ એની પાછળનું જે ફંડ જોઈશે એ ક્યાંથી લાવશું, કારણ કે 1:10 અને 1:20 એની સામે કેટલી યુનિવર્સિટી જોઈશે. યુનિવર્સિટી અત્યારે ઘણી બધી યુનિવર્સિટી એવી છે કે જ્યાં 3000 વિદ્યાર્થી નથી. ફોર ધ સેક મેં તમને નામ નહીં આપ્યું, પણ શિવનાદર યુનિવર્સિટી છે, 1800 વિદ્યાર્થીઓ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપ ટુ ડેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પ્રાઇવેટ પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપ ટુ ડેટ છે. ટીચર એજ્યુકેશનનો એક સર્વે એવું કે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગ્રાન્ટ ઇન એડ કરતા પણ પ્રાઇવેટ પાસે સારું છે, પણ ત્યાં બાકીની બધી બાબતોમાં કચાશ છે. એ આ જે કાઉન્સિલની વાત કરી ને એમણે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. અને મેકિંગ ધ સિસ્ટમ હેપનમાં એ જ વાત મેં જેમ કરી કે એક રાષ્ટ્રીય શિક્ષા આયોગ થશે, એક સ્ટેટ લેવલનો શિક્ષા આયોગ થશે અને આની પાસે થશે. પણ આ બધા જો બહુ ઝડપથી કામ કરવા માંડે તો જ આ થાય. અને બીજો શબ્દ વાપર્યો છે એમાં કે ગોલ ઓફ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન. વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન કોને કહેશું? તો વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન તો બહુ અઘરો છે. એમાં એક શબ્દ, 2 શબ્દો મેં પચાવ્યા એમાંથી. એક તો ઓટોનોમી, એટલે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. મને પણ ભણાવવાની ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. હું મારા વિદ્યાર્થીઓને કહી દઉં આજે 2 દિવસ હું નહીં ભણાવું તમને અને આ 2 દિવસ ભણાવીશ, તો there should be a possibility. ચાઇનાના એક વિદ્યાર્થીને પૂછ્યું કે તારો આજે ક્લાસ ક્યારે છે? તો કે સાહેબ સવારે 9 થી 10 અને રાત્રે 8 થી 9. મેં કીધું યાર આવું કેવી રીતે હોય? તો કે ના યાર, ઇટ ઇઝ ડિસાઇડેડ એન્ડ માય ટીચર વિલ મીટ મી 3 days. આ ફિક્સ ટાઈમ છે એનું. પછી મારે શિક્ષકને શોધવો નહીં, પણ આ 3 વખત તો એ મને મળે.
એટલી ફ્લેક્સિબિલિટી એની પાસે હોવી જોઈએ. અને નહીં, 5 પ્રકારની ફ્લેક્સિબિલિટી છે એમાં તો. ભણાવવા બાબતોમાં, રિસર્ચ માટે પણ, ટાઈમિંગ્સની બાબતમાં અનેક પ્રકારની ફ્લેક્સિબિલિટી. અને અધર ઇઝ ધી ઓથેન્ટિક લર્નિંગ એક્સપિરિયન્સીસ, જે આપણને મળતા નથી. ભરોસા પાત્ર અધ્યયન અનુભવો દેટ આપણને મળતા નથી. આપણે વર્ગખંડમાં વાતો જ કરીએ છીએ. બીએસસી થયેલો વિદ્યાર્થી પણ ચીકુના ઝાડને અને જામફળના ઝાડને ડિસ્ક્રિમિનેટ કરી શકતો નથી. ખેડૂતને ત્યાં જઈને એક ઉદાહરણ, ખેડૂતને કહ્યું ઝાડ પાસે ઉભા રહીને ગોલ્ડ મેડલ, કે આ ઝાડ પરથી તમે 100 મણ પણ જામફળ વર્ષે નહીં ઉતારતા હો. એટલે ખેડૂતે એને નમસ્કાર કર્યા, ભાઈ આ ચીકુનું ઝાડ છે. હવે ગોલ્ડ મેડલ ને ચીકુ અને જામફળના ઝાડની ખબર નથી, તો ત્યાં એને તમારે ઓથેન્ટિક લર્નિંગ એક્સપિરિયન્સીસ આપવા પડશે. બીએડમાં અમે તો પહેલે દિવસથી શરૂ કરી દઈએ. હું તો કહું છું એને 1 મહિના સ્કૂલમાં કૂટાવા દો ને, એને જુદા જુદા જૂથમાં વેચી દો. એકને નવોદય વિદ્યાલયમાં મોકલો, એકને આદર્શ નિવાસી વિદ્યાલયમાં મોકલો, ત્રીજાને એકલવ્ય મોડેલ સ્કૂલમાં મોકલો, ચોથાને ગ્રાન્ટીનેડ, જેને ગ્રાન્ટેડ કહીએ છીએ, એ સ્કૂલમાં મોકલો, પાંચમાને પ્રાઇવેટમાં મોકલો, ચોથાને પેલી ઇન્ટરનેશનલ બેકવર્ડ સ્કૂલમાં મોકલો. અને આ બધા અનુભવો લઈને આવવા દો. 1 મહિનો એમને આપી દો, ફરો બધી સ્કૂલમાં, અને સિન્સિયરલી ફરે એવો એમના પર વિશ્વાસ રાખો. કોઈ એના પર જમાદાર રાખવાની જરૂર નથી. અને લખતા જાઓ, ગાઈડલાઇન્સ આપો એને, અને ત્યાર પછી એને પ્રેઝન્ટેશન કરાવો. તો દેટ વિલ બી ઓથેન્ટિક લર્નિંગ એક્સપિરિયન્સીસ. એટલે આ બધા માળખા તરફ જવું હશે તો આખું માઇન્ડસેટ બહુ બદલવું પડશે. કારણ કે મેં તો જોયું કે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ આખા ગુજરાતમાં મૂકી ત્યારે તો મને તો લોકો ગાળો દે, અને તારા મગજમાં ક્યાંથી આવો વિચાર આવ્યો કે. અને ગ્રેડ સિસ્ટમમાં પણ એક સારી વાત કઈ છે આ પોલિસીએ, કે આખા દેશમાં એક જ ગ્રેડ સિસ્ટમ હશે. એ બહુ સારી વાત છે, મને ગમી. કારણ કે ગ્રેડ સિસ્ટમમાં મેં જયારે કામ કર્યું ત્યારે ખૂબ મુશ્કેલી પડી. એક યુનિવર્સિટીમાં એક ગ્રેડ સિસ્ટમ હોય, પણ એના અર્થઘટન જુદા જુદા હોય. દાખલા તરીકે 11 પોઈન્ટ ગ્રેડ સિસ્ટમ હોય, A+10, A 9, 8, 7, આ રીતે E સુધી આવે. E એટલે 0. હવે એમાં બી ગ્રેડ હોય તો એને 7 પોઈન્ટ મળે, ગ્રેડ પોઈન્ટ. હવે 7 પોઈન્ટ મળે એટલે એના ટકા થાય 66 થી 70. તો સરકાર કહે છે કે ગ્રેડ પોઈન્ટ દાખલ કરો, ગ્રેડ સિસ્ટમ. અને પછી ત્યાંથી અમારી માર્કશીટ ફેંકી દીધી MS વાળાની, કે આ B+ શું છે અમને કઈ ખબર પડતી નથી. અમારે તો માર્ક મૂકવાના હોય કે બીએડમાં આટલા ટકા હોય તો આટલા માર્ક. મેં કીધું સાહેબ આ તો આપણું ભલામણ છે, નેશનલ નોલેજ કમિશને કહે છે, અને 1970માં નટરાજન એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીએ કહ્યું, તો શું કરવું? ના, એટલે જે દુઃખે બાવા બને આ જ આવ્યું. ફરી એમાંથી ટકા કાઢવા પડ્યા. હવે ટકા આવ્યા તો બીમાં 7 આવે, એટલે 66 થી 75 આવે. તો કોકના 75 આવ્યા, તો કે સાહેબ આમાં તમે સેકન્ડ ક્લાસ લખ્યું છે. હું કહું ભાઈ બી એટલે સેકન્ડ ક્લાસ છે અમારો. તો કે આ તો ડિસ્ટિંક્શન કહેવાય. આવું કેવું? એ પણ એમને ના સમજણ પડી. એ તો પછી પાડી સમજણ કે અમે સ્ટેટિસ્ટિક્સ વાળાની મદદ લઈને કહ્યું કે ભાઈ 10 ગ્રેડ પોઈન્ટ 10 એવરેજ છે, તો 10 ગુણાકાર કરવાથી એના ટકા મળશે. તો કે સાહેબ હવે કેટલામાંથી આવ્યા? એક હવે માર્ક કેટલામાંથી આવ્યા? મેં કીધું કે હવે આને શું કરવું? 7.7 છે એટલે આના 770 માર્ક ગણ્યા. તો હું સાહેબ નીચે 1000 લખી નાખો, 1000માંથી 770 થઈ જશે. માનીએ ગયા એ, અને આ રીતે ચલાવીએ છીએ. પણ આખા દેશમાં એક જ ગ્રેડ સિસ્ટમ આવે, અને એનું અર્થઘટન પણ એક જ હોય કે ભાઈ 49 એટલે શું? તો 49 એટલે 49.49, તો એને 49 કહીશું. અને 49.50 આવે તો એને 50 કહીશું. આ જ હોવું જોઈએ. અમારી યુનિવર્સિટી એક જગ્યાએ એવું શરૂ કર્યું કે 4.50 ને આપણે 50 નહીં કહીએ, 4.55 ને 50 કહીશું. ધીસ ઇઝ નોટ સ્ટુડન્ટ ફ્રેન્ડલી. એક બીજી ફેકલ્ટીએ કહ્યું કે 49.59 સુધી જાઓ, એને આપણે 4 જ કહેવાના, 49 કહેવાના. એટલે આવું બધું ના ચાલે. પણ જો વાસ્તવિકતામાં આવું બધું બને કે આવી મલ્ટી ફેકલ્ટી યુનિવર્સિટી શરૂ થાય, 1:10 અને 1:20 નો રેશિયો આવે, બધે જ અધ્યાપકોની નિમણૂક ટાઈમે થાય. એમાં એક વસ્તુ લખી છે, પણ એમાં એક ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસીસ, એના ફંક્શન્સમાં એવું નથી લખ્યું કે એ લોકો ટીચર્સને એપોઇન્ટ કરશે. બાકી મારી દ્રષ્ટિએ તો મારે ત્યાં 600 જગ્યાઓ ખાલી છે, અને હું એની કેટેગરી આપી દઉં. એ કાઉન્સિલને કહી દઉં કે આટલા અધ્યાપકો તમે નિમણૂક કરી દો, અને એમને ઈચ્છા હોય તો પ્રેફરન્સ આપો કે આવે કે નહીં આવે, અને જયારે પણ ખાલી થશે ત્યારે આવે. એ ફંક્શન નથી આપ્યું ઇન્ડિયન એજ્યુકેશન. બાકી અમારા એક ભોપાલમાં ગુલાબદાસ ચોરસિયા હતા, એ વર્ષોથી કહેતા હતા. એટલે આ જોયું ત્યારે મને આનંદ આવ્યો કે આ સારી વાત છે. પણ આવું નથી થતું. બાકી વાઇસ ચાન્સેલરની અડધી જિંદગી એપોઇન્ટમેન્ટમાં જતી, કારણ કે 50 જગ્યા માટે જો 500 આવ્યા હોય તો 500 લેવા પડે. બીજી કોઈ સ્ક્રીમ તમે મૂકી નાખી સ્ક્રીનિંગ કરવા માટે, તો તમારા પર ચેલેન્જ થાય કે આ તમારો કોઈ કુસાડ બસ, એટલે આવું થાય છે. એટલે ગ્રેડ સિસ્ટમ પણ અર્થઘટન વાળી નીકળે, આખા દેશમાં સરખી થાય,
તો મને લાગે કે આ બધું અમલીકરણ થાય. પણ ખૂબ ઉતાવળ કરવી પડે. ડિસેમ્બર આવે, કોવિડની રાહ જોયા સિવાય એમાં હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી ઓથોરિટી, જનરલ કાઉન્સિલ, આ ટાસ્ક ફોર્સ આ બધું બનાવી દેવામાં આવે અને ફટાફટ કામ કરવામાં આવે તો કંઈક મુશ્કેલી ના થાય. પણ એની પાછળનો જેમ કમલેશભાઈએ કહ્યું કે જગનીશ સાહેબે પૈસા તો કરવા જ પડશે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંથી તમે ઊભું કરશો? આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જ પડશે તો જ થશે. એટલે પૈસા તો હંમેશા આવવાના જ. પ્રાઇવેટ હશે તો પ્રાઇવેટ વડાએ કરવું પડશે, પણ બધું જ પ્રાઇવેટને ન સોંપી દેવાય. સરકારની પણ મોટી જવાબદારી છે, કારણ કે આપણે સારું રિસર્ચ પણ કરવું છે, ફંડામેન્ટલ રિસર્ચમાં, કારણ કે રિસર્ચમાં જ આપણે પાછળ પડીએ છીએ. સ્ટેક હોલ્ડર્સની એમ્પ્લોયમેન્ટ એમાં પણ આપણે પાછળ પડીએ છીએ. આપણા લોકો જો અમેરિકા જઈ શકતા હોય અને સારું કામ કરી શકતા હોય તો આપણે વિચારવું જોઈએ કે ત્યાં એવું શું છે કે ત્યાં જાય છે ને અહીંયા નથી કરી શકતા. આ બધું વિચારવામાં આવશે તો મને લાગે કે આપણું ભાવિ પણ થોડું ઉજ્જવળ છે. પણ એ માટેના જે ભય સ્થાનો છે એ પણ મેં બતાવ્યા અને શું કરવું જોઈએ એ પણ વાત કરી. તો ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. ઘણા બધા પ્રશ્નો જ્યારથી આ વિષય મુકાયો ત્યારથી ઘણા બધા પ્રશ્નો આવતા ગયા અને છેલ્લે એક પ્રશ્ન જે મને લાગતો હતો કે કદાચ તમને પૂછું, પણ એ પ્રશ્નનો જવાબ પણ છેલ્લે તમે તમારા પ્રવાહમાં આવી જ ગયો. અને દરેક પ્રશ્નો કદાચ આ એક ઉત્તમ વક્તા અને એના કરતા વધુ ને વધુ અનુભવી કાર્ય કરનાર વ્યક્તિની આ શૈલી હોઈ શકે, એના વ્યક્તિત્વનો જ આ ભાગ હોઈ શકે કે જે સમસ્યાઓને સમજી શકે, પોતાના સ્થાને રહીને બીજાની સમસ્યાને પણ સમજી શકે, જેને પરકાયા પ્રવેશ કહેવાય છે. એ પરકાયા પ્રવેશથી પણ બીજાના મનની સમસ્યાઓ, એની સ્થિતિને સમજી શકે. અને આ બંને વક્તાઓએ અદ્ભુત રીતે આમાં જેટલા પણ પ્રશ્નો હતા બધા પ્રશ્નો વગર કીધે તમારા વક્તાઓમાં આવતા ગયા છે. તો થેન્ક યુ સો મચ. આટલી બધી સટીક રીતે આપણે વાત કરીએ છીએ. પડકારો જ્યારે તમે અમારી સાથે જોડાઓ છો ત્યારે વી કેન ફીલ ઇટ કે એ પડકારોને તમે અનુભવ્યા છે એ અહીંયા સુધી આવ્યું છે. અને ઘણું બધું આ જે સંસ્થાઓ છે બે સમગ્ર ગુજરાતની, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને જીવન ભારતી મંડળ, તો એ બંને વતી તમારા બંનેનો, ભદ્રાયુભાઈ કોઠારી સર, તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર. દિનકર નાયક સર અમારી સાથે જોડાયા છે સ્ક્રીન પર, અજીતભાઈ જોડાયા છે, ભરતભાઈ શાહ આપણી સાથે છે. અને જે મિત્રો ખાસ કરીને જે અત્યારે આ નાના સ્ક્રીન પર નથી દેખાતા, પરંતુ ખાસ કરીને જેઓ આ ગુણવત્તા જાણવા માટે, પોતે પોતાના માર્ગને પ્રશસ્ત કરવા માટે ફેસબુક દ્વારા કનેક્ટેડ છે, જે ખબર છે ને પેજ પર કનેક્ટેડ છે, એ તમામ લોકોને ફરીથી આ મંચ પરથી હું એમને કહું છું કે આપ આપના પ્રશ્નો બિલકુલ મૂકો. જેવી રીતે પ્રશ્નો પૂછ્યા વિના પણ તમને ઉત્તરો મળતા રહ્યા છે અને પછી પણ તમને પ્રશ્નો થાય છે તો તમે ડેફિનેટલી એ કમેન્ટ બોક્સમાં મૂકો, અમે જોઈશું અને એને કલેક્ટ કરીશું. એના પછી તમારા એ પ્રશ્નોને, તમારા જ પ્રશ્નોને વાચા આપવા માટે ખાસ કરીને પેનલ ડિસ્કશન રાખીશું. તો થેન્ક્સ અ લોટ. અને આવતીકાલે ફરી ખાસ યસ સર, આ પ્રશ્નો મને પણ થોડા મોકલી દો, ભદ્રાયુભાઈને પણ મોકલી દો. અને કદાચ અમારો ગણિત શિક્ષણ નામનો અમારું સામયિક છે, એ જો હવે અત્યારે કયો ઇસ્યુ છે એ જો નીકળતો હોય તો અમે જવાબ પણ છાપી દઈએ. એના થોડો સમય આપો, જેને યોગ્ય લાગે આપણે જાહેર જનતા માટે મૂકી દઈએ. અને પણ છાપવાનું કામ હું મારા શિક્ષણ દર્શન નામનું ત્રિમાસિક છે એમાં કરીશ. થેન્ક યુ સો મચ સર. ચોક્કસ. જી નહીં સર, ચોક્કસ, ડેફિનેટલી. વિચારવાનો કોઈ આમાં અવકાશ લેવાની જરૂર નથી. જેટલા પણ પ્રશ્નો છે, આપણું જે ગ્રુપ છે વક્તાઓનું, એની ઉપર હું ડેફિનેટલી બધા જ પ્રશ્નો મૂકીશ. અને તમે જયારે નક્કી કરતા હો, જયારે આવા વક્તાઓ હોય ત્યારે એમાં વિદ્યાર્થી તરીકે મારે ખાલી શીખવાનું હોય છે. તો આવતીકાલે ફરી એકવાર બે ખૂબ જ જાણીતી હસ્તી ડોક્ટર જયનારાયણ વ્યાસ અને ડોક્ટર કાર્તિકેય ભટ્ટની સાથે ફરી બે નવા વિષયો અને એ જ અમલીકરણના પ્રયાસ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, અમલીકરણનો પ્રયાસ અને એનો એક આયાસ તમારી સાથે લઈને આવીશું. તો ત્યાં સુધી તમે આ વિષય ઉપર પૂરેપૂરા ચિંતન કરો, એના પ્રતિસાદો આપો, એના પ્રતિભાવો આપો અને એના પ્રશ્નો પણ મૂકો. વન્સ અગેન થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ રમેશભાઈ, થેન્ક યુ ભદ્રાયુભાઈ, થેન્ક યુ વેરી મચ.